ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ગુરુજનો, આજકાલ દ્વારકામાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા અપશુકન અને ખાસ કરીને ભયંકર ઉત્પાત શરૂ થઈ રહ્યા છે. આપ બધા જાણો જ છો કે બ્રાહ્મણોએ આપણા વંશને એ શાપ આપી દીધો છે કે જેને ટાળી શકવો બહુ જ મુશ્કેલ છે. મારો એવો વિચાર છે કે જો આપણે બધા પોતાના જીવ બચાવવા ઈચ્છતા હોઈએ તો આપણે અહીં રહેવું ન જોઈએ. આપણે આજે જ પરમ પવિત્ર પ્રભાસ ક્ષેત્ર જવા માટે નીકળી જઈએ. પ્રભાસ ક્ષેત્રનો મહિમા ખૂબ પ્રસિદ્ધ છે. જ્યારે દક્ષ પ્રજાપતિના શાપથી ચંદ્રમાને ક્ષય રોગે ઘેરી લીધા હતા ત્યારે તેમણે પ્રભાસ ક્ષેત્રમાં જઈને સ્નાન કર્યું અને તેઓ તુરંત તે પાપજન્ય રોગથી મુક્ત થઈ ગયા. સાથે સાથે તેમણે કળાઓની અભિવૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ. આપણે પણ પ્રભાસ ક્ષેત્રમાં જઈને સ્નાન કરીશું, દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરીશું અને સાથે સાથે અનેક ગુણાકારી પકવાન તૈયાર કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીશું. ત્યાં આપણે તે સુપાત્ર બ્રાહ્મણોને પૂરી શ્રદ્ધાથી ખૂબ દાન દક્ષિણા આપીશું અને આ સત્કર્મો દ્વારા આપણે મહાન સંકટોને સહજમાં પાર કરી જઈશું, જેમ કોઈ નૌકા દ્વારા સમુદ્ર પાર કરી જાય. શ્રી શુકદેવજી કહે છે, કુલનંદન, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આવી આજ્ઞા આપી ત્યારે યાદવોએ એક મતે પ્રભાસ તીર્થમાં જવાનો નિશ્ચય કરી લીધો અને બધા પોતપોતાના રથ તૈયાર કરવા લાગ્યા. પરીક્ષિત, ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત પ્રિય અને સેવક હતા. તેમણે જ્યારે યાદવોને પ્રવાસની તૈયારી કરતા જોયા, ભગવાનની આજ્ઞા સાંભળીને અને અત્યંત ઘોર અપશુકન જોયા, ત્યારે તેઓ જગતના એકમાત્ર અધીશ્વર ભગવાન શ્રી કૃષ્ણની પાસે એકાંતમાં ગયા. તેમણે પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં મૂકીને પ્રણામ કર્યા અને હાથ જોડીને તેમને પ્રાર્થના કરવા લાગ્યા. ઉદ્ધવજીએ કહ્યું, હે યોગેશ્વર, હે દેવાદિદેવ, આપની લીલાઓના શ્રવણ કીર્તનથી જગત પવિત્ર થઈ જાય છે. આપ સર્વશક્તિમાન પરમેશ્વર છો. બ્રાહ્મણોના શાપનું નિવારણ કરવામાં સમર્થ હોવા છતાં પણ આપે એમ ન કર્યું. આથી હું એવું સમજ્યો છું કે હવે યદુવંશનો સંહાર કરીને આ બધું સમેટીને આપ પણ અવશ્ય આ લોકોનો પરિત્યાગ કરી દેશો. હે શ્યામ સુંદર, હું અડધી ક્ષણ માટે પણ આપના ચરણકમળને છોડી શકતો નથી. હે મારા જીવનના સર્વસ્વ, હે મારા સ્વામી, આપ મને પણ આપના ધામમાં સાથે લઈ જાઓ. પ્રિય કૃષ્ણ, આપની એક એક લીલા મનુષ્યો માટે પરમ કલ્યાણકારી અને કાન માટે અમૃત સ્વરૂપ છે. જેને એકવાર તે રસનો ચસ્કો લાગી જાય છે તેનું મન પછી બીજી જગ્યાએ જતું નથી. પ્રભુ, અમે તો ઉઠતા બેસતા, સૂતા જાગતા, હરતા ફરતા, રમત રમતા, ભોજન કરતા શું શું ગણાવું, અમારી દરેક ક્રિયાઓ આપની સાથે જ થતી રહે છે. આપ અમારા પ્રિયતમ છો, વધારે શું, આપ અમારા આત્મા જ છો. આવી સ્થિતિમાં અમે આપના પ્રેમી ભક્તો આપને કઈ રીતે છોડી શકીએ? અમે આપના પ્રસાદી માળા, ચંદન, વસ્ત્ર, અલંકારો ધારણ કર્યા છે, તેનો ઉપભોગ કર્યો છે. અમે આપના પ્રસાદના અધિકારી સેવક છીએ. તેથી અમે આપની માયા ઉપર અવશ્ય વિજયી થઈશું. તેથી હે પ્રભુ, અમને આપની માયાનો ભય નથી, ભય માત્ર આપના વિયોગનો જ છે. મોટા મોટા ઋષિમુનિ દિગંબર રહીને અને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને અધ્યાત્મ વિદ્યાને માટે ભારે પરિશ્રમ કરે છે. આ પ્રકારની કઠોર સાધનાથી તે સંન્યાસીઓના હૃદય પવિત્ર થઈ શકે છે અને ત્યારે ક્યાંક તેઓ સમગ્ર વૃત્તિઓની શાંતિરૂપી નિષ્કામ અવસ્થામાં સ્થિત થઈને આપના બ્રહ્મ નામવાળા ધામને પ્રાપ્ત થાય છે. હે મહાયોગેશ્વર,
અમે લોકો તો કર્મ માર્ગમાં જ ભટકી રહ્યા છીએ, પરંતુ એ ચોક્કસ છે કે અમે આપના ભક્તજનો સાથે આપના ગુણો અને લીલાઓની ચર્ચા કરીશું તથા મનુષ્ય જેવી લીલા કરતા આપે જે કંઈ કર્યું છે અથવા કહ્યું છે તેનું સ્મરણ કીર્તન કરતા રહીશું. સાથે સાથે આપનું ભાષણ, ગતિ, મંદ હાસ્ય, દર્શન તથા આપના મધુર વાર્તાલાપની સ્મૃતિમાં તલ્લીન બની જઈશું. માત્ર આથી જ અમે દુસ્તર માયાને પાર કરીશું. એટલે કે તેથી અમને માયાને તરવાની નહીં, પણ આપના વિરહની ચિંતા છે. આપ અમારો ત્યાગ ન કરો, સાથે લઈ જાઓ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ઉદ્ધવજીએ દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેમણે પોતાના અનન્ય પ્રેમી સખા તથા સેવક ઉદ્ધવજીને કહ્યું. 11મા સ્કંધ અંતર્ગત 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7મો અધ્યાય અવધૂત ઉપાખ્યાન. પૃથ્વીથી માંડીને કબૂતર સુધીના 8 ગુરુઓની કથા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મહાભાગ્યશાળી ઉદ્ધવ, તમે મને જે કહ્યું હું પણ એ જ કરવા ઈચ્છું છું. બ્રહ્મા, શંકર અને ઇન્દ્રાદી લોકપાલો પણ એ જ ઈચ્છે છે કે હવે હું તેમના લોકમાં થઈને પોતાના ધામમાં જાઉં. બ્રહ્માની પ્રાર્થનાથી મેં મારા અંશથી બલરામજીની સાથે આ ભૂતળ પર અવતાર લીધો અને દેવતાઓનું જે કાર્ય હતું તે પૂરેપૂરું સંપન્ન કર્યું. હવે આ યાદવો જે બ્રાહ્મણોના શાપથી ભસ્મ થઈ ચૂક્યા છે તે પરસ્પરના વિખવાદ અને યુદ્ધથી નષ્ટ થઈ જશે. આજથી 7મા દિવસે સમુદ્ર આ દ્વારકા નગરીને ડૂબાડી દેશે. પ્રિય ઉદ્ધવ, જે ક્ષણે હું આ મૃત્યુલોકનો પરિત્યાગ કરી દઈશ તે જ ક્ષણે તેના તમામ મંગળો નષ્ટ થઈ જશે અને થોડા જ દિવસોમાં કલયુગ સંપૂર્ણ રીતે બધાને તેના પ્રભાવથી દબાવી દેશે. મારા પ્રસ્થાન પછી આ પૃથ્વી પર રહેવું નહીં, કારણ કે મહાત્મા ઉદ્ધવ, કલયુગમાં અધિકાંશ લોકોની રુચિ અધર્મમાં જ રહેશે. હવે તમે આપણા આત્મીય સ્વજન અને ભાઈ બાંધવોનો સ્નેહ સંબંધ છોડી દો અને અનન્ય પ્રેમથી મારામાં પોતાનું મન પરોવીને સમદ્રષ્ટિથી પૃથ્વી પર વિચરણ કરજો. આ જગતમાં જે કાંઈ મનથી વિચારવામાં આવે છે, વાણીથી કહેવામાં આવે છે, નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ વગેરે કરવામાં આવે છે તે બધું નાશવાન છે. સ્વપ્ન જેવો મનનો વિલાસ છે, મિથ્યા છે એવું સમજી લો. જેનું ચિત્ત ચંચળ છે એવા અસંયમી પુરુષોમાં અજ્ઞાનના કારણે નાનાત્વની ભાવના હોય છે. તેનું મન ભ્રમણાવાળું અને તત્વમાં જોડાયેલું ન હોવાથી તેમના આ ગુણ છે, આ દોષ છે, આ પ્રકારની ભેદ બુદ્ધિ હોય છે. આવા લોકો માટે કર્મ, શાસ્ત્રવિહિત કર્મ, અકર્મ, નિષિદ્ધ કર્મ, વિકર્મ, વિહિત કર્મનો ત્યાગ એવું પ્રતિપાદન કરવામાં આવે છે. તેથી હે ઉદ્ધવ, તમે તમારી ઇન્દ્રિયો અને ચિત્તને વશમાં રાખીને આ સંપૂર્ણ સંસારને આત્મા રૂપે જુઓ અને આત્માને મુજ અધીશ્વરમાં જુઓ. સર્વનો આત્મા હું છું એવું માનીને બધા જ દેહધારીઓ સાથે આત્મભાવ રાખો. પોતાના આત્માના અનુભવમાં આનંદમગ્ન થઈને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈ જાઓ. પછી કોઈ પણ પ્રકારનું વિઘ્ન તમને દુઃખી નહીં કરી શકે. ગુણ અને દોષ આ બંનેથી બિલકુલ અતીત થઈ જાઓ. જેમ બાળક ગુણ બુદ્ધિ રાખીને વિહિત કર્મ કરતું નથી અને દોષ બુદ્ધિ રાખીને નિષિદ્ધ કર્મથી નિવૃત્ત પણ થતું નથી, એટલે કે જેમ બાળકમાં ગુણ બુદ્ધિ કે દોષ બુદ્ધિ હોતી નથી તે તો પરમહંસ જેવું હોય છે, એ જ પ્રમાણે તમે ગુણ અને દોષ બંનેથી પર થઈ જાઓ. યોગીઓએ સમગ્ર પ્રાણીઓમાં સુલેહ ભાવ રાખવો જોઈએ.
ચિત્તમાં સદા શાંતિ રાખવી, એકમાત્ર પરમાત્માનું જ અનુસંધાન દ્રઢતાપૂર્વક રાખવું અને પૂરા સંસારને મારું જ સ્વરૂપ સમજવું. આમ કરવાથી તે જન્મ મૃત્યુના ચક્કરમાં પડતો નથી. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે ભગવાનના પરમપ્રિય ઉદ્ધવજીએ તેમને પ્રણામ કરીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આ પ્રશ્ન કર્યો. ઉદ્ધવજીએ કહ્યું, હે ભગવાન, આપ જ યોગેશ્વર છો. યોગ આપમાં જ પ્રતિષ્ઠિત છે. આપ સાક્ષાત યોગ મૂર્તિ છો અને યોગોને ઉત્પન્ન કરનાર પણ આપ જ છો. આપે મારા પરમ કલ્યાણ માટે જ સંન્યાસરૂપી ત્યાગનો ઉપદેશ મને કર્યો છે. હે અનંત, વિષય જીવો જે અનેક કામનાઓમાં ફસાયેલા છે તેમના માટે આ ત્યાગનું તત્વ સમજવું અત્યંત મુશ્કેલ છે. ખાસ કરીને જે આપની ભક્તિથી વિમુખ છે તેમને માટે તો વિશેષ કઠિન છે એવો મારો અભિપ્રાય છે. હે પ્રભુ, હું અને મારા ચક્કરમાં ફસાયેલો છું. મારી બુદ્ધિ પણ આપની જ માયાને લીધે પોતાના પરિવાર અને પોતાના સ્વજનોમાં એટલી ગંભીર અહંતા મમતામાં ફસાયેલી છે કે હું એને મૂઢતાવશ છોડી શકતો નથી. આપે જે હમણાં સંન્યાસ ધર્મનું પ્રતિપાદન કર્યું તેને હું પણ કઈ રીતે સહજ ભાવે અપનાવી શકું એ વિચારીને આપના સેવક એવા મને આપ સરળ રીતે ઉપદેશ આપો. હે ઈશ્વર, આપ જ સત્ય સ્વરૂપ છો અને સર્વના નેત્ર સ્વરૂપ પ્રકાશક પણ આપ જ છો. સર્વના આત્મા પણ આપ જ છો. આથી આપના સિવાય આ આત્મતત્વના સંબંધમાં પ્રતિપાદન કરનાર હું કોઈને જોતો નથી. કારણ કે બ્રહ્માથી લઈને જેટલા પણ છે બધા જ બાહ્ય દ્રષ્ટિ ધરાવનારા અને આપની માયાથી મોહિત થઈ રહ્યા છે. તેથી હે પ્રભુ, હું નરના સખા એવા આપ નારાયણના શરણમાં છું. આપ નિરંજન છો, આપ અનંત છો, અપાર છો. આપ સર્વજ્ઞ, સર્વના નિયંતા અને અવિનાશી છો. વૈકુંઠ ધામના માલિક છો. હું સંસારના તપોથી સંતપ્ત થઈ રહ્યો છું. આપ મને કલ્યાણ માર્ગનો ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો. શ્રી ભગવાને કહ્યું, પ્રિય ઉદ્ધવ, ઘણું કરીને આ સંસારમાં જે લોકો લોક વ્યવહાર અને તત્વજ્ઞાનમાં બુદ્ધિમાન હોય છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે. વિશેષ રૂપે મનુષ્ય સ્વયં જ પોતાનો ગુરુ છે. તે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર આ બેમાં જે પ્રવીણ છે એવા જ્ઞાની લોકો મનુષ્ય યોનિમાં સર્વશક્તિ સંપન્ન મુજ પરમાત્માનો પ્રત્યક્ષ રૂપે તથા સર્વવ્યાપક વિરાટ સગુણ નિરાકાર રૂપે સાક્ષાત્કાર કરી લે છે. મેં એક પગવાળા, બે પગવાળા, ત્રણ પગવાળા અને ચાર પગવાળા તથા ઘણા પગવાળા અને પગ વિનાના આ પ્રમાણે અનેક યોનિઓનું નિર્માણ કર્યું છે. પરંતુ તે બધામાં મને મનુષ્ય શરીર જ સૌથી વધારે પ્રિય છે. હું તો અગ્રાહ્ય છું, પરંતુ આ મનુષ્ય શરીર દ્વારા જ જે કારણોથી હું જાણી શકાઉં છું તે કારણોથી, ચિહ્નોથી અને અનુમાનથી તેઓ મને શોધી લે છે. આ વિષયમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ કહેતા આવ્યા છે. તે ઇતિહાસ પરમ તેજસ્વી અવધૂત દત્તાત્રેય અને યદુ રાજાના સંવાદ રૂપે છે. એકવાર ધર્મના મર્મજ્ઞ યદુ રાજાએ જોયું કે એક ત્રિકાલદર્શી તરુણ અવધૂત બ્રાહ્મણ નિર્ભયતાથી વિચરી રહ્યા છે. ત્યારે તેમણે તેમને આ પ્રશ્ન કર્યો. યદુ રાજાએ પૂછ્યું, હે બ્રહ્મણ, આપ કર્મ તો કરતા નથી, તો પછી આપને આ અત્યંત નિપુણ બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ? જે બુદ્ધિનો આશ્રય લઈને આપ પરમ વિદ્વાન હોવા છતાં પણ બાળકની જેમ સંસારમાં વિચરો છો. પ્રાયઃ જોવામાં આવે છે કે મનુષ્યો કોઈને કોઈ કામના માટે જ ધર્મ, અર્થ, કામમાં અને તત્વજ્ઞાનની ઈચ્છામાં પ્રવૃત્ત થાય છે.
જેથી તમને તેના બદલામાં આયુષ્ય, કીર્તિ અથવા ધન સંપત્તિ મળે. પરંતુ આપને જોઉં છું કે આપ સમર્થ છો, સાથે સાથે જ્ઞાની અને દક્ષ છો. સુંદર શરીર પણ છે, અમૃત જેવી વાણી છે, તો પછી આપ ન તો કાંઈ કરો છો અને ન તમને કોઈ કામના છે. તદ્દન જડ ઉન્મત્ત અવધૂતની જેમ પોતાની જ મસ્તીમાં રહો છો. અન્ય લોકો તો કામ, ક્રોધ અને લોભરૂપી દાવાનળમાં બળી રહ્યા છે. અને આ કામ, ક્રોધ, લોભરૂપ અગ્નિથી બચવાનો કોઈ રસ્તો પણ નથી. પરંતુ આપ તો તેમાંથી બિલકુલ મુક્ત છો. જે રીતે ગંગાના જલમાં ઉભેલા હાથીને દાવાનળ તાપ આપી શકતો નથી, બલકે તે તો શીતળતાનો જ અનુભવ કરે છે, તે જ પ્રમાણે આપણા ઉપર આ સંસારના તાપની કોઈ અસર દેખાતી નથી. હે બ્રહ્મન, આપની સંસારમાં કોઈના પણ પ્રતિ બિલકુલ આસક્તિ નથી. આપ આપના જ શુદ્ધ સ્વરૂપમાં હંમેશા સ્થિત રહો છો. આપના આ અનિર્વચનીય આનંદનું રહસ્ય શું છે તે આપ અમને કૃપા કરીને જણાવો. શ્રી ભગવાને કહ્યું, બ્રાહ્મણોનો આદર કરવા વાળા પરમ બુદ્ધિમાન મહારાજ યદુએ ઘણા જ વિનમ્ર ભાવે મસ્તક ઝુકાવી મહાભાગ્યશાળી બ્રાહ્મણ શ્રેષ્ઠ અવધૂત દત્તાત્રેયજીનું આ પ્રમાણે સન્માન કર્યું. ત્યારે તેમના પ્રશ્નોનો તેઓ આ પ્રમાણે ઉત્તર આપવા લાગ્યા. બ્રહ્મવેત્તા શ્રી દત્તાત્રેયજીએ કહ્યું, રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્ત ભાવે ઈચ્છા પ્રમાણે ફરું છું. તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. મારા ગુરુઓના નામ છે પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારધી, હરણ, માછલી, પિંગલા, ટીટોડી, બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો, સર્પ, કરોડિયો અને ભમરી. હે રાજન, મેં આ 24 ગુરુઓ પાસેથી જે આચરણ શીખ્યું છે તે સંબંધમાં કહું છું. હે યયાતિ નંદન પુરુષ શ્રેષ્ઠ યદુ, તમે તેને યથાવત સાંભળો. ત્યાર પછી પૃથ્વીનું દ્રષ્ટાંત આપતા ભગવાન દત્તાત્રેયજી કહે છે, અન્ય લોકો તેને ચાહે એટલું દુઃખ કેમ ન આપે, તે બધા દુઃખોને જ્ઞાનીએ પ્રારબ્ધાનુસાર માનીને પોતાની સ્વરૂપ સ્થિતિથી લેશ માત્ર પણ વિચલિત ન થવું. આ મેં પૃથ્વીના ક્ષમાગુણથી બોધ લીધો છે. પૃથ્વીની સમગ્ર ક્રિયા પરોપકાર માટે જ છે. પૃથ્વીને ધારણ કરનારા પર્વતો અને વૃક્ષોથી પણ મેં પરોપકારની જ ભાવના શીખી છે. ત્યાર પછી વાયુના સંબંધમાં કહે છે, મુનિએ પ્રાણવૃત્તિમાં જ આહાર સંતુષ્ટ રહેવું જોઈએ. એટલે કે પ્રાણ ધારણ થઈ શકે એટલો જ આહાર લેવો જોઈએ. ઇન્દ્રિયોની તૃપ્તિ માટે નહીં, જેથી વાણી અને મન આમ તેમ ભટકે નહીં અને પોતાનું જ્ઞાન પણ નષ્ટ ન થાય. વાયુ જે રીતે સર્વત્ર જાય છે, પરંતુ તે ક્યાંય આસક્ત થતો નથી. ગંધ લે છે અને છોડી દે છે. તે જ પ્રમાણે યોગીઓ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુણ દોષોથી પોતાને સર્વથા દૂર રાખવો જોઈએ. એટલે કે તેમનામાં આસક્ત ન થવું. જે પ્રમાણે વાયુ ગંધને ગ્રહણ કરે છે, પરંતુ તેના ગુણ દોષોથી તે અસંગ જ રહે છે, તે જ રીતે જ્ઞાનીઓએ પણ સર્વત્ર વિચરતા રહીને ક્યાંય પણ ગુણ દોષમાં લપેટાવું જોઈએ નહીં. એક જ આત્મા સર્વમાં પરિપૂર્ણ છે. તે જ આત્મા પાર્થિવ શરીરમાં પણ છે, પરંતુ જે પ્રમાણે આત્મા શરીરમાં હોવા છતાં પણ નિર્લિપ્ત છે, તે જ પ્રમાણે જ્ઞાની પણ શરીરમાં રહેતો હોવા છતાં પણ તેના ગુણ દોષો સાથે પોતાને ન જોડે. હવે આકાશનું ઉદાહરણ દેતા ભગવાન દત્તાત્રેયજી કહે છે, જે પ્રમાણે આકાશ બધી જગ્યાએ ફેલાયેલું છે, સર્વવ્યાપક છે,
તે જ પ્રમાણે તે બ્રહ્મ સ્થાવર જંગમ બધા પ્રાણીઓમાં સમાન રૂપે અને અન્વય રૂપે સર્વવ્યાપક છે, એટલે કે અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. તે બ્રહ્મા અખંડ રૂપે છે અને અસંગ છે. એવો જ આત્મા છે. તેની સર્વવ્યાપકતાનો અનુભવ મુનિ આકાશના દ્રષ્ટાંતથી શીખે. વાયુ દ્વારા પ્રેરિત વાદળોનો સમૂહ આકાશમાં જ રહે છે, પરંતુ આકાશ તેમનાથી નિર્લિપ્ત છે. એવી રીતે કાળની પ્રેરણાથી સત્વવાદી ત્રણેય ગુણોના કાર્યરૂપ આ અગ્નિ, જળ અને અન્ન પૃથ્વીના રૂપમાં સ્થૂળ રૂપે દેખાતા શરીર, ઇન્દ્રિયો વગેરે સાથે પુરુષનો પણ કોઈ સંબંધ નથી. હવે જળનું દ્રષ્ટાંત આપતા કહે છે, જળ સ્વભાવથી સ્વચ્છ છે, પ્રિય છે અને તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરવા વાળું છે. આ પ્રમાણે મુનિનો સ્વભાવ પણ સ્વચ્છ હોય છે. તે સર્વને પ્રિય હોય છે અને પોતાની દ્રષ્ટિથી અને મધુર વાણી દ્વારા લોકોને પવિત્ર કરી દે છે. તેથી મુનિને જળનો મિત્ર કહેવામાં આવ્યો છે. હવે અગ્નિનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે મુનિએ પોતાના તપના તેજથી જ તેજસ્વી બનવું જોઈએ. તે પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે તથા તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. ભોજન માટે તેણે પોતાના ઉદરને જ પાત્ર બનાવ્યું છે. અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ જે પણ નાખવામાં આવે બધું જ ભસ્મ થઈ જાય છે, તે જ પ્રમાણે તે જીતેન્દ્રિય મુનિ જે કાંઈ પણ ખાઈ લે તે ભસ્મ થઈ જાય છે. તેને કોઈ દોષ લાગતો નથી. અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે, ક્યાંક અપ્રગટ હોય છે તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે. તેવી જ રીતે સાધુ ક્યાંક તો પોતાને ગુપ્ત રાખે છે અને ક્યાંક પ્રગટ કરે છે. કલ્યાણ ઈચ્છનારા લોકો માટે તેઓ ઉપાસ્ય પણ હોય છે. અગ્નિની જેમ તેઓ સર્વભક્ષી છે. આવા મહાપુરુષ સાધુ ભોજન વગેરે આપનારના ભૂતકાળના અને ભવિષ્યના અમંગળોને નષ્ટ કરી દે છે. આવા પવિત્રાત્મા સાધુ મહાત્મા તો અન્ય લોકોને પવિત્ર કરવા માટે જ ભોજન ભિક્ષા સ્વીકારે છે. અગ્નિ બધા જ લાકડાઓમાં વ્યાપ્ત છે. જે આકારનું લાકડું હોય છે તે જ આકારમાં અગ્નિ દેખાય છે. તે જ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત અસત બધા જ ચરાચર પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈને એક જ આત્મા તે રૂપમાં દેખાય છે. હવે ચંદ્રમાનું દ્રષ્ટાંત આપતા દત્તાત્રેયજી કહે છે, કાળના વેગના પ્રભાવથી ચંદ્રમાની કળા ઘટે વધે છે. તે જ પ્રમાણે શરીરની ઉત્પત્તિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલતી રહે છે, જેનો આત્મા સાથે કોઈ સંબંધ હોતો નથી. જે રીતે અગ્નિની જ્વાળાઓ અગ્નિમાંથી નીકળીને નષ્ટ થતી રહે છે પરંતુ દેખાતી નથી, તે જ પ્રમાણે કાળના પ્રચંડ વેગથી તમામ પ્રાણીઓના ઉત્પત્તિ મૃત્યુ સદા થતા જ રહે છે પરંતુ તે દેખાતા નથી. ત્યાર પછી સૂર્યના દ્રષ્ટાંત દ્વારા ભગવાન કહેવા લાગ્યા, જે રીતે સૂર્ય પોતાના કિરણોથી યથા સમયે જળ ખેંચે છે અને તેને વરસાવી દે છે પરંતુ તેમાં ક્યાંય સૂર્ય આસક્ત થતો નથી. તે જ પ્રમાણે યોગીઓએ ગ્રહણ કરવામાં અને આપવામાં ક્યાંય પણ આસક્ત થવું જોઈએ નહીં. સૂર્ય તો એક જ છે પરંતુ ચલ અચલ ઉપાધિઓના ભેદથી અલગ અલગ દેખાય છે. તે જ પ્રમાણે આત્મા એક છે પરંતુ સ્થૂળ બુદ્ધિવાળા લોકોમાં પરિચ્છિન્નતાની ભાવનાને કારણે એક જ આત્માની સત્તાનો બોધ થતો નથી. તેથી સૂર્યના દ્રષ્ટાંત દ્વારા કુટસ્થ આત્માને અખંડ સમજવો જોઈએ. હવે કબૂતરનું ઉદાહરણ આપે છે. રાજન, ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં, અન્યથા તેને કબૂતરની જેમ રાંક બનીને અત્યંત દુઃખી થવું પડે છે. હે રાજન, કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેણે એક વૃક્ષ ઉપર પોતાનો માળો બનાવ્યો હતો.
પોતાની માદા કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એકબીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થ ધર્મમાં એટલા આસક્ત થઈ ગયા હતા કે તેમને એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યા હતા. તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો હતો કે તેઓ નિશંક થઈને ત્યાંની વૃક્ષલતામાં એક સાથે સૂઈ જતા, બેસતા, હરતા ફરતા, વાતચીત કરતા, રમતા અને ખાતા પીતા હતા. રાજન, કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે જે કાંઈ ઈચ્છતી કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પૂરી કરતો હતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી ખુશ રાખતી હતી. સમય આવ્યે કબૂતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથા સમયે તે ઈંડા ફૂટી ગયા અને ઈંડામાંથી અવયવોવાળા અત્યંત કોમળ બચ્ચા નીકળ્યા. હવે તે કબૂતર કબૂતરીની આંખો પોતાના બચ્ચા ઉપર મંડાઈ રહી. તેઓ ખૂબ જ પ્રેમથી તેમના બચ્ચાનું લાલન પાલન, લાડ પ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા કાલા ભાષણોથી આનંદમગ્ન થઈ જતા. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા. તેમનો કલરવ અને મુગ્ધ ચેષ્ટાઓને જોઈ જોઈને તેમને અત્યંત આનંદ આવતો હતો. જ્યારે તેઓ ઉછળી ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી આવતા ત્યારે આ બંને ખૂબ આનંદિત થઈ જતા. રાજન, આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઈ રહ્યા હતા. તેમનું હૈયું એકબીજાના સ્નેહ પાશથી બંધાયેલું હતું. તે રાંક બુદ્ધિવાળું કબૂતર દંપતી પોતાના નાના નાના બચ્ચાના પાલન પોષણમાં એટલું વ્યગ્ર થઈ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક પરલોકનું પણ સ્મરણ રહ્યું નહીં. એક દિવસ બંને નરમાદા પોતાના બચ્ચા માટે દાણા લાવવા જંગલમાં ગયેલા હતા. કેમ કે હવે તેમનો પરિવાર મોટો થઈ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચડ્યો. તેણે જોયું કે માળાની આજુબાજુ કબૂતરના બચ્ચા ઉછળી રહ્યા છે. તેણે ઝાડ નાખીને બચ્ચાને પકડી લીધા. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા હતા. હવે તેઓ દાણા લઈને પોતાના માળા પાસે આવ્યા. કબૂતરીએ જોયું કે તેના નાના નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા તો શિકારીની ઝાડમાં ફસાયેલા છે અને દુઃખથી ચીસો પાડી રહ્યા છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબૂતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેમની પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત અત્યંત દીન દુઃખી થઈ રહ્યું હતું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહ પાશમાં જકડાયેલા હોવાથી અને પોતાના બચ્ચા ઝાડમાં ફસાયેલા જોઈને તે પોતે પણ જઈને ઝાડમાં ફસાઈ ગઈ. હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચા ઝાડમાં ફસાઈ ગયા છે અને મારી પ્રાણપ્રિય પત્ની પણ તે જ દશાને પ્રાપ્ત થઈ. ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો. ખરેખર તે સમયે તેની દશા અત્યંત દયાજનક હતી. તે વિચાર કરવા લાગ્યો, હું અભાગ્યો છું, મંદ બુદ્ધિ છું. અરે રે, મારું તો સત્યાનાશ થઈ ગયું. જુઓ તો ખરા, ન મને હજી તૃપ્તિ થઈ અને ન મારી તૃષ્ણાઓ પૂરી થઈ. ત્યાં જ સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારું ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઈ ગયો. અરે, મારી પ્રાણપ્રિય પત્ની મને જ પોતાનો ઈષ્ટદેવ સમજતી હતી. મારી દરેક વાત માનતી હતી. મારા ઈશારે નાચતી હતી. તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને શુના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સીધાવી રહી છે. મારા બચ્ચા મરી ગયા. મારી પત્ની જઈ રહી છે. મારું હવે સંસારમાં શું કામ છે? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સુના ઘરમાં કોના માટે જીવું? રાજન,
કબૂતરના બચ્ચા ઝાડમાં ફસાઈને તડફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ મોતના મુખમાં છે. પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને તે સ્વયં પણ જાણી જોઈને ઝાડમાં કૂદી પડ્યો. રાજન, તે પારધી ઘણો જ ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેમના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાણ્યું કે મારું કામ થઈ ગયું અને તે તેમને લઈને ચાલવા માંડ્યો. હે રાજન, આનો સારાંશ એ છે કે આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો રહે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે તે પોતાના પરિવારના ભરણ પોષણમાં વ્યસ્ત રહીને કબૂતર દંપતીની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. તે માટે જે આ મનુષ્ય શરીર મળ્યું છે તે મુક્તિનું ખુલ્લું દ્વાર જ છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર પરિવારમાં કબૂતર દંપતીની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડેલો જ માનવો. શાસ્ત્રની ભાષામાં તે આરૂઢ ચ્યુત છે. 11મા સ્કંદ અંતર્ગત 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 8મો અધ્યાય અવધૂત ઉપાખ્યાન. અજગરથી માંડીને પિંગળા સુધીના 9 ગુરુઓની કથા. અવધૂત દત્તાત્રેયજી કહે છે, હે રાજન, ઇન્દ્રિયોનું સુખ જેવું સ્વર્ગમાં હોય છે તેવું નરકમાં પણ છે. જેમ પ્રયત્ન કર્યા વિના દુઃખ આવે છે એ પ્રમાણે સુખ પણ આવે છે. તેથી બુદ્ધિમાન લોકોએ તેની ઈચ્છા ન કરવી જોઈએ. ભગવાન દત્તાત્રેયજી અજગરનું દ્રષ્ટાંત આપીને કહેવા લાગ્યા, યોગીએ આપમેળે જે ભોજન મળી જાય તે ખાઈને સંતુષ્ટ રહેવું જોઈએ. તે ભોજન ચાહે મધુર હોય, ચાહે રસહીન હોય, ચાહે ઓછું હોય કે વધારે, અજગરની જેમ જીવન નિર્વાહ કરી લે અને ઉદાસીન રહે. જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે કોઈ પ્રયત્ન ન કરે. પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડ્યો રહે. મનોબળ, ઇન્દ્રિય બળ, શારીરિક બળ, આ ત્રણેય બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે, એટલે કે સંસારની ઝંઝટમાં ન પડે. ભગવાન દત્તાત્રેયજી સમુદ્રના દ્રષ્ટાંત દ્વારા કહે છે, મુનિજનોએ સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો ગૂઢ, ઉલ્લંઘન ન થાય તેવો અગાધ અને પ્રભાવશાળી હોવો જોઈએ. તેને કામ, ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે મુનિએ પણ સમૃદ્ધિથી હરખાવવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. મુનિએ બંને અવસ્થામાં સમુદ્રની જેમ એક સરખું રહેવું. ભગવાન દત્તાત્રેયજી પતંગિયાનું દ્રષ્ટાંત આપતા કહેવા લાગ્યા, જે રીતે પતંગિયું મોહવશ અગ્નિમાં બળી મરે છે તે જ રીતે અજિતેન્દ્રિય વ્યક્તિ દેવમાયા રૂપી સ્ત્રીને જોઈને તેમાં મોહમાં ફસાઈને અંધકારમય ઘોર નરકમાં પડે છે. કંચન, કામિની, આભૂષણ, વસ્ત્રાદિ જેટલા પણ દ્રવ્યો છે તે બધા માયાથી બનેલા છે. મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય ઉપભોગ બુદ્ધિથી તેમનામાં આસક્ત થઈને પોતાનો વિવેક ગુમાવી બેસે છે અને પેલા પતંગિયાની જેમ સ્વયં તેમાં જઈને પોતાનો નાશ કરી બેસે છે. હવે ભગવાન દત્તાત્રેયજી ભમરા અને મધમાખીનું દ્રષ્ટાંત આપતા કહે છે, ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએ જઈ જુદી જુદી જાતના પુષ્પો ઉપરથી પુષ્પોનો રસ ગ્રહણ કરે છે, તે જ રીતે મનનશીલ મુનિ થોડું થોડું અન્ન માધુ કરી વૃત્તિથી અનેક ઘરેથી લાવે. આમ કરવાથી શરીરનો નિર્વાહ પણ થઈ જાય છે અને આપવામાં કોઈને ક્લેશ પણ થતો નથી. વળી જે રીતે ભ્રમર નાના મોટા
સર્વ પુષ્પોનો સાર ગ્રહણ કરે છે, તે જ પ્રમાણે કુશળ મનુષ્યે નાના મોટા શાસ્ત્રોનું સારતત્વ ગ્રહણ કરવું, તેમાં વિવાદ ન કરવો. વળી મુનિએ ભિક્ષાનું અન્ન સાંજના ભોજન માટે અથવા બીજા દિવસ માટે બચાવીને ન રાખતા પોતાના હાથરૂપી પાત્રમાં સચવાય તેટલું જ અન્ન લેવું અને તેના સંગ્રહ માટે ફક્ત પેટરૂપી પાત્ર રાખવું. કારણ કે ઉદર પોષણથી અધિક સંગ્રહ કરનાર મધમાખીની જેમ મુનિનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. આવું સમજીને સંન્યાસીએ કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં. ત્યાર પછી ભગવાન દત્તાત્રેયજી હાથીનું ઉદાહરણ આપે છે. હાથી પાસેથી જ સ્પર્શ સુખની લાલસાના ત્યાગનો બોધ લીધો. સંન્યાસીએ સાવધાન રહી લાકડાથી બનાવેલી સ્ત્રીની પુતળીને પગથી પણ સ્પર્શ ન કરવો, અન્યથા હાથણીમાં આસક્ત હાથી જે રીતે બંધાઈ જાય છે તેમ તે પણ બંધનમાં આવી જાય છે. વિવેકી પુરુષે સ્ત્રી કે જે પોતાના જ મૃત્યુનું કદાચ કારણ બની શકે છે તેની સમીપ ન જવું જોઈએ, કેમ કે હાથણીમાં આસક્ત હાથી બીજા બળવાન હાથી દ્વારા મરાઈ જાય છે, તે જ પ્રમાણે તે પણ મૃત્યુનો શિકાર બની શકે છે. હવે મધ લૂંટનારા લાલચુના દ્રષ્ટાંત દ્વારા ભગવાન દત્તાત્રેયજી કહે છે, લોભી મનુષ્ય ન તો કોઈને આપે છે અને ન ઉપભોગ પણ કરે છે, તેની સંપત્તિને બીજો જ કોઈક ભોગવે છે. જેમ કે મધ કાઢવાવાળા પાસે મધ છે એવી ખબર પડતા તેની પાસેથી યુક્તિપૂર્વક તે લઈ લેવામાં આવે છે અને તે સ્વયં તેના ઉપભોગથી વંચિત રહી જાય છે. તમે જુઓ છો કે મધમાખીઓનું ભેગું કરેલું મધ તે ભોગવે તે પહેલા જ મધ લૂંટનારો લઈ જાય છે. તે જ પ્રમાણે ગૃહસ્થોએ બહુ મહેનતે મેળવેલા પદાર્થોને કે જેનાથી તેઓ સુખ ભોગવવાની અભિલાષા રાખે છે તેમનાથી પહેલા સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ ભોગવે છે. કારણ કે ગૃહસ્થો પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરે છે. મેં હરણીથી એ બોધ લીધો કે જંગલમાં રહેતા સંન્યાસીએ ક્યારેય સાંસારિક વિષયના ગીત ન સાંભળવા. તેણે એ બોધ હરણ પાસેથી ગ્રહણ કરવો જે શિકારીના મધુર ગીતોમાં મોહિત થઈને પકડાઈ જાય છે. આપ એ વાત જાણો છો કે હરણીના ગર્ભથી ઉત્પન્ન થયેલા ઋષ્યશૃંગ મુનિ સ્ત્રીઓના નાચગાન વગેરે જોઈ સાંભળીને તેમનામાં આસક્ત થઈ ગયા અને તે સ્ત્રીઓના હાથની કઠપૂતળી બની ગયા. ભગવાન દત્તાત્રેયજી માછલીનો ઉપદેશ કરતા કહે છે, જેમ માછલી કાંટામાં રહેલા માંસના ટુકડાના લોભમાં પોતાના પ્રાણ ગુમાવે છે, તે જ પ્રમાણે સ્વાદ ઘેલા દુર્બુદ્ધિ મનુષ્યો પણ મનને વલોવીને વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઈ જાય છે અને મરાઈ જાય છે. કેટલાક વિવેકી પુરુષ ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરીને બીજી ઇન્દ્રિયો ઉપર તો ખૂબ ત્વરાથી વિજય મેળવી લે છે, પરંતુ તેનાથી તેમની રસેન્દ્રિય વશમાં થતી નથી. તે તો ભોજન છોડી દેવાથી વધારે પ્રબળ બની જાય છે. બીજી બધી ઇન્દ્રિયો પર કાબુ પ્રાપ્ત કરી લેવા છતાં ત્યાં સુધી મનુષ્ય જીતેન્દ્રિય નથી થઈ શકતો જ્યાં સુધી તે રસેન્દ્રિયને પોતાના વશમાં નથી કરી લેતો. અને જો તેણે રસેન્દ્રિયને વશમાં કરી લીધી પછી તો બધી ઇન્દ્રિયો તેના વશમાં થઈ ગઈ સમજો. હે રાજન, પ્રાચીન સમયની વાત છે. વિદેહ નગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી. તેનું નામ પિંગલા હતું. મેં તેની પાસેથી જે બોધ ગ્રહણ કર્યો તે હું તમને સંભળાવું છું. સાવધાન થઈ તમે સાંભળો. તે વેશ્યા સ્વેચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ કોઈ પુરુષે પોતાના સ્થાને લાવવા માટે ખૂબ બની ઠઠીને ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સજી ધજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા પર ઊભી રહી. હે શ્રેષ્ઠ પુરુષ, તેણે ધનની કામના હતી, તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું જ વિચારતી હતી કે આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે.
તે સંકેતથી જીવનારી પિંગલા પછી જ્યારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે, મને ખૂબ પૈસા આપશે. પરંતુ જ્યારે ત્યાંથી તે આગળ નીકળી જતો ત્યારે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે જે મને ખૂબ વધારે પૈસા આપશે. પિંગલાના ચિત્તની આવી દુર્દશા વધતી જ જતી હતી. તે દરવાજા પર ઘણા લાંબા સમય સુધી નિદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી. તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી. આ રીતે મધ્યરાત્રિ વીતી ગઈ. રાજન, ખરેખર આશા, અને તે પણ ધનની આશા અત્યંત હીન છે. ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું. હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયો. તેમાં તેને દુઃખ બુદ્ધિ થઈ ગઈ. આ વૈરાગ્ય જ તેના સુખનું કારણ બની ગયો. જ્યારે પિંગલાના ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત રસે પડ્યું. એટલે કે તેના અંતરના જે ઉદ્ગાર નીકળ્યા તે, હે રાજન, તમને કહું છું, સાંભળો. વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવા વાળું દ્રઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. પ્રિય રાજન, જેને વૈરાગ્ય થતો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો અણગમો થતો નથી, અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી જેમ અજ્ઞાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી. પિંગલાએ આ ગીત ગાયું. અરે કેટલા દુઃખની વાત છે કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ. મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર તો જુઓ કે પરાયા પુરુષને મારો કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી. મારો પરમ પ્રિયતમ શાશ્વત રૂપે મારી પાસે જ છે. તે પરમાનંદ સ્વરૂપ છે, સુખ પ્રદાન કરવા વાળો પણ છે, તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપવા વાળો છે. આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે, તથા દુઃખ, ભય, આદિ વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે, એવા લોકોનું મેં સેવન કર્યું. તેથી હું મૂર્ખ છું. ઘણા જ દુઃખની વાત છે કે મેં અત્યંત નિંદનીય આજીવિકા એવો વેશ્યાવૃત્તિનો આશ્રય લીધો અને નકામો પોતાના શરીર અને મનને ક્લેશ આપ્યો. પીડા પહોંચાડી મારું આ શરીર વેચાઈ ગયું છે. લંપટ, લોભી અને નિંદનીય મનુષ્યોએ તેને ખરીદી લીધું છે. અને હું એટલી મૂર્ખ છું કે આજ શરીરથી પૈસા અને રતિ સુખ ઈચ્છી રહી છું. મને ધિક્કાર છે. જેમ વાંસની વડીઓ અને ટેકા આપીને ઘર ઊભું કરવામાં આવે છે, તેમ આ શરીરરૂપી ઘરમાં હાડકાની વડીઓ અને ટેકા છે, તથા તેમાં ત્વચા, રૂવાટા અને નખનું આવરણ છે. આ ઘરના 9 દરવાજા છે. તેમનામાંથી સતત મળમૂત્ર વગેરે જ નીકળતું રહે છે. ખરેખર મારા સિવાય બીજી કોઈ સ્ત્રી હશે જે આવા નિંદનીય શરીરને જ પ્રિય માની તેનું સેવન કરશે. આમ તો આ વિદેહીઓ જીવન મુક્તોની નગરી છે, પરંતુ તેમાં રહેનારી હું સર્વથી મૂર્ખ અને દુષ્ટ છું. કેમ કે એકલી હું જ આત્મા સ્વરૂપને અર્પણ કરનારા અવિનાશી અને પરમ પ્રિયતમ પરમાત્માને છોડીને બીજા પુરુષોની અભિલાષા કરું છું. મારા હૃદયમાં બિરાજતા પ્રભુ પ્રાણી માત્રના હિતૈષી, સુહૃદ, પ્રિયતમ, સ્વામી અને આત્મા છે. હવે હું મારી જાત આપીને તેમને ખરીદી લઈશ અને એમની સાથે લક્ષ્મીજી જેવો વિહાર કરીશ. જેટલા પણ આ કામ અને ભોગ છે, અને તે આપનાર ચાહે દેવતા હોય કે મનુષ્ય, તેમણે પોતાની પત્નીનું શું પ્રિય કર્યું છે. એટલે કે કોઈ પણ આજ સુધી આ ભોગોથી તૃપ્ત થતું નથી. અને આ બધા વ્યક્તિ અને પદાર્થો આદિ અંતવાળા છે અને કાળગ્રસ્ત છે. ખરેખર મારા કોઈ શુભ કર્મથી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન છે. તેથી તો દુરાશાથી મને આવો વૈરાગ્ય થયો છે. ખરેખર આ વૈરાગ્ય મારા માટે સુખકારક છે. મને દુઃખ થયું એ જ મારા માટે વૈરાગ્યનું કારણ બની ગયું. તેથી હું ભાગ્યહીન નથી, કારણ કે
વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મ બંધનોને કાપીને પરમ શાંતિને પામે છે. હવે હું ભગવાનના આ ઉપકારો સાદર મસ્તક ઝુકાવીને સ્વીકાર કરું છું અને વિષય ભોગની લાલસા છોડીને તે જ જગદીશ્વરના શરણમાં જાઉં છું. હવે મને પ્રારબ્ધ અનુસાર જે મળશે તેનાથી નિર્વાહ કરી લઈશ અને ખૂબ જ સંતોષ અને શ્રદ્ધા સાથે રહીશ. હવે હું બીજા પુરુષ તરફ ન તાકતા મારા હૃદયેશ્વર આત્મ સ્વરૂપ પ્રભુની સાથે જ વિહાર કરીશ. આ જીવ સંસાર કૂપમાં પડેલો છે. વિષયોએ તેને આંધળો બનાવી દીધો છે. કાળરૂપી અજગરે તેને પોતાના મોઢામાં દબાવી દીધો છે. હવે ભગવાન સિવાય તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? જ્યારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં તેની રક્ષા કરવામાં સક્ષમ બને છે. તેથી ખૂબ જ સાવધાની સાથે એ જાણી લેવું જોઈએ કે સંપૂર્ણ જગત કાળરૂપી અજગરથી ગ્રસ્ત છે. અવધૂત દત્તાત્રેયજી કહે છે, રાજન, પિંગલા વેશ્યાએ આવો નિશ્ચય કરીને ધનવાનોની દુરાશા, તેમને મળવાની લાલસાનો પરિત્યાગ કરી દીધો અને શાંત ભાવે જઈને તે પોતાની સૈયા પર સૂઈ ગઈ. ખરેખર તૃષ્ણા જ સૌથી મહાન દુઃખ છે અને તૃષ્ણા ત્યાગ જ સૌથી મોટું સુખ છે. કારણ કે પિંગલા વેશ્યાએ જ્યારે આશા છોડી ત્યારે જ તે સુખી થઈ. 11મા સ્કંધ અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 9મો અધ્યાય અવધૂત ઉપાખ્યાન. ટીટોડીથી માંડીને ભમરી સુધીના 7 ગુરુઓની કથા. અવધૂત દત્તાત્રેયજી કહે છે, રાજન, માણસોને જે વસ્તુ પદાર્થ પ્રિય લાગે છે તેનો તે સંગ્રહ કરે છે અને તે જ તેના દુઃખનું કારણ પણ બની જાય છે. પરંતુ જે અકિંચન છે, અપરિગ્રહી છે, એવો વિદ્વાન આનંદનો અનુભવ કરે છે. તેથી તે કલ્યાણની કામનાવાળા માણસોએ સંગ્રહથી દૂર રહેવું. ટીટોડીનું દ્રષ્ટાંત આપતા દત્તાત્રેયજી કહે છે કે એક ટીટોડીને ક્યાંકથી માંસનો ટુકડો મળ્યો. તેને જોઈને બીજા માંસલોભી પક્ષીઓ તેના પર તૂટી પડ્યા. ટીટોડીએ આ મુસીબતમાંથી બચવા માટે માંસનો ટુકડો ફેંકી દીધો ત્યારે તે બચી ગઈ અને સુખી થઈ. આનાથી સાર એ લેવો જોઈએ કે સંગ્રહ કરવો એ જ આપત્તિને આમંત્રણ છે. બાળકનું દ્રષ્ટાંત આપી ભગવાન દત્તાત્રેયજી સમજાવે છે કે જે બાળક પોતાનામાં જ રમે છે તેને કોઈ ચિંતા થતી નથી. એમ હું પણ મારા આત્માનંદમાં મગ્ન રહું છું. માન કે અપમાનનો મારા ઉપર કોઈ પ્રભાવ પડતો નથી અને ન કોઈ ઘર પરિવારની મને ચિંતા થાય છે. સંસારમાં 2 વ્યક્તિ જ ચિંતા મુક્ત છે. એક તો જે અણસમજુ બાળક છે તે, અને બીજો જે ગુણાતીત છે તે. આ બંને પરમાનંદમાં મગ્ન રહે છે. ત્યાર પછી ભગવાન દત્તાત્રેયજી કુંવારી કન્યાના ઉદાહરણથી સમજાવે છે કે એકવાર કોઈ કુંવારી કન્યાને ઘેર તેની સગાઈ કરવા માટે કેટલાક લોકો આવ્યા હતા. તે દિવસે તેના ઘરના લોકો ક્યાંક બહાર ગયેલા હતા. તેથી તે કન્યાએ પોતે તેમનો આતિથ્ય સત્કાર કર્યો. રાજન, ભોજન કરાવવા માટે તે ઘરમાં એકાંતમાં ડાંગર ખાંડવા લાગી. તે વખતે તેના હાથમાં પહેરેલા કંકણનો ખૂબ અવાજ આવવા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે આ અવાજથી મહેમાનોને લાગશે કે આ ઘર ગરીબ છે, અન્યથા કન્યા અત્યારે શા માટે ડાંગર ખાંડવા બેસે? અને તેણે માત્ર 2 કંકણ રાખી વધારાના કંકણ કાઢી નાખ્યા. કંકણ ઉતારીને તે ફરી ડાંગર ખાંડવા લાગી ત્યારે તે 2 કંકણ પણ ખડખડાવવા લાગ્યા. ત્યારે તેણે 1 કંકણ ફરી કાઢી નાખ્યું. જ્યારે બંને હાથમાં માત્ર 1 કંકણ રહ્યું ત્યારે કોઈ પ્રકારનો અવાજ થયો નહીં. શત્રુદમન, તે સમયે લોકોનો વ્યવહાર જાણવાની ઈચ્છાથી હું પણ ત્યાં પહોંચી ગયો. મેં તે કન્યા પાસેથી એ બોધ લીધો કે જ્યારે ઘણા લોકો એક સાથે રહે છે ત્યારે કલહ થાય છે અને 2 માણસ સાથે રહે છે ત્યારે પણ વ્યર્થ વાતો થાય છે.
તેથી કુંવારી કન્યાની ચૂડીની જેમ એકલા જ વિચરવું જોઈએ. રાજન, મેં બાણ બનાવનાર પાસેથી એ બોધ લીધો કે આસન અને શ્વાસને ત્યજીને વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પોતાના મનને વશમાં રાખવું અને પછી ખૂબ સાવધાની સાથે તેને એક લક્ષ્યમાં પરોવવું. જ્યારે પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં મન સ્થિર થઈ જાય છે ત્યારે તે ધીરે ધીરે કર્મ વાસનાઓની ધૂળને ધોઈ નાખે છે. સત્વગુણની વૃદ્ધિ થાય છે અને તે રજોગુણ તમોગુણની વૃત્તિઓને છોડીને એવું શાંત થઈ જાય છે જેમ લાકડા વિનાનો અગ્નિ. આ પ્રમાણે જેનું ચિત્ત પોતાના આત્મામાં જ સ્થિર થઈ પુરવાઈ જાય છે ત્યારે તેને અંદર બહાર ક્યાંય કોઈ પદાર્થનું ભાન રહેતું નથી. મેં જોયું હતું કે એક બાણ બનાવનારો કારીગર બાણ બનાવવામાં એટલો તન્મય થઈ ગયો હતો કે તેની પાસેથી ડંકા નિશાન વાજિંત્રોના નાદ સાથે રાજાની સવારી નીકળી ગઈ, પણ તેને કંઈ ખબર સુદ્ધા ન પડી. સર્પથી મેં એ બોધ લીધો કે મુનિએ સર્પની જેમ એકલા જ રહેવું જોઈએ, મંડળ ન બનાવવું, રહેવાના સ્થાનમાં મમતા ન રાખવી, હંમેશા સાવધાન રહેવું, એકાંતમાં અથવા ગુફામાં રહેવું, પોતાના આચાર વ્યવહારથી પોતાને કોઈની સામે પ્રગટ ન કરવો, મિતભાસી રહેવું. હવે આ અનિત્ય શરીર માટે આટલા કષ્ટ વેઠીને ઘર બનાવવું વ્યર્થ છે. ઉંદરે બનાવેલા ઘરમાં સાપ આરામથી રહે છે, તે જ પ્રમાણે યોગી ક્યાંય પણ રહીને પોતાનો નિર્વાહ કરી લે. ભગવાન દત્તાત્રેયજી કરોડિયાના દ્રષ્ટાંતથી સમજાવતા કહે છે કે એક નારાયણ દેવે જ પોતાની માયાથી આ વિશ્વનું નિર્માણ કર્યું છે. તે જ પ્રભુ કલ્પના અંતમાં પોતાની કાળ શક્તિ દ્વારા તેનો ઉપસંહાર પણ કરે છે. તે પરમાત્મા એક છે, એટલે કે તેમનામાં સજાતીય જીવ વગેરેનો ભેદ નથી, અદ્વિતીય છે, એટલે કે તેમના જેવા બીજા નથી, વિજાતીય પ્રધાન વગેરે ભેદોથી રહિત છે, તે જ તે છે. તેથી સ્વગત ભેદથી પણ રહિત છે. આમ તે પરમાત્મા અખંડ રૂપે એક જ છે. તેઓ બધાના આશ્રય સ્વરૂપ છે, પોતાનો આધાર તે સ્વયં છે. તે જ આદિ નારાયણ ભગવાન પ્રકૃતિ અને પુરુષ બંનેના નિયામક છે. તેઓ જ્યારે પોતાની કાળ શક્તિ દ્વારા સત્વાદી ત્રણેય ગુણોની શક્તિઓને સામ્યાવસ્થામાં લાવે છે ત્યારે એકમાત્ર પરમાત્મા જ શેષ રહી જાય છે. તેઓ પરમ શ્રેષ્ઠ છે. પરા અને અપરા આ બંને પ્રકૃતિઓથી પર છે, જેને કૈવલ્ય નામથી કહેવામાં આવે છે. કૈવલ્ય સંગીત એટલે કેવળ એકલા અથવા મોક્ષ એવી સંજ્ઞા થાય છે. અનુભવ સ્વરૂપ છે, આનંદના સાગર છે. ત્યાં પ્રકૃતિની કોઈ પણ ઉપાધિ નથી. તેઓ પણ કેવળ પોતાના સામર્થ્યથી જ પોતાની ત્રિગુણાત્મિકા માયામાં ક્ષોભ ઉત્પન્ન કરે છે. તે માયા દ્વારા હે શત્રુસૂદન સર્વપ્રથમ સૂત્રાત્મા ક્રિયા શક્તિ પ્રધાન એટલે કે મહત્તત્વની રચના કરી છે. આ સૂત્રરૂપ મહત્તત્વ જ ત્રિગુણાત્મક શક્તિને એટલે કે ત્રણેય ગુણોને અભિવ્યક્ત કરે છે. તે જ બધા પ્રકારની સૃષ્ટિનું મૂળ કારણ છે. તેમાં જ આ સઘળું વિશ્વ સૂતરમાં તાણાવાળાની જેમ ઓતપ્રોત છે અને તેને કારણે જ જીવને જન્મ મૃત્યુના ચક્કરમાં ભમવું પડે છે. જેમ કરોડિયો પોતાના હૃદયમાંથી મુખ દ્વારા ઝાડ બનાવે છે, તેમાં જ વિહાર કરે છે અને છેવટે તેને ગળી જાય છે. તે જ પ્રમાણે પરમેશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે, તેમાં જીવરૂપે વિહાર કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે. આનો સાર એ લેવો જોઈએ કે આ વિશ્વ પરમાત્માનું જ સ્વરૂપ છે. તે જ આનું નિર્માણ કરે છે અને અંતમાં પોતાનામાં લીન કરી દે છે અને છેલ્લે જે શેષ રહે છે તે પણ તે જ છે. તેથી સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ રાખવી જોઈએ. હે રાજન, મેં ભમરી પાસેથી એ બોધ ગ્રહણ કર્યો કે જો પ્રાણી સ્નેહથી, દ્વેષથી અથવા ભયથી પણ જાણી જોઈને એકાગ્રતાથી પોતાનું મન જે વસ્તુમાં સંપૂર્ણ પ્રકારે પોરવી દે છે તે સ્વરૂપવાળો તે થઈ જાય છે.
ભમરી કોઈ કીડાને લઈ જઈને દિવાલ પર બંધ કરી દે છે અને બહારથી જ વારંવાર આવીને તેને ડરાવતી રહે છે. તે કીડો ભયથી જ ભમરીનું ધ્યાન કરતો પોતાનું શરીર ત્યજ્યા વિના જ ભમરી રૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે ચાહે પ્રેમથી અથવા ભયથી ભગવાનનું સતત ચિંતન કરવાથી મનુષ્ય પણ પરમાત્માને અવશ્ય પ્રાપ્ત કરી લે છે. રાજન, આ પ્રમાણે મેં આટલા ગુરુઓ પાસેથી બોધ ગ્રહણ કર્યો છે. હવે હું મારા શરીર પાસેથી જે કાંઈ શીખ્યો છું તે તમને જણાવું છું. તે તમે સાવધાન થઈ સાંભળો. મારો આ દેહ પણ મારો ગુરુ જ છે. તે મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદેશ આપે છે. દેહના વિશે એ તો જાણીએ જ છીએ કે તે જન્મે છે અને મરે છે. પરિણામે તેની સાથે સદા દુઃખ જ વળગેલું છે. પરંતુ સૌથી મોટો લાભ તો તેનાથી એ જ છે કે આ દેહથી જ હું પરમાત્માનું ચિંતન કરું છું. એ તો નિશ્ચિત જ છે કે આ શરીર એક દિવસ માટીમાં મળી જશે. તેથી તે આપણું નથી, પ્રકૃતિનું જ છે. તેથી હું આ દેહથી પણ અસંગ થઈને વિચરણ કરું છું. જે મનુષ્ય પત્ની, પુત્ર, ધન સંપત્તિ, પશુ, સેવક, ઘર અને સંબંધીઓને વધારીને તેમાંથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમનું પાલન પોષણ કરે છે અને ભારે કષ્ટ ઉઠાવી ધન સંચય કરે છે, તે અંતમાં પોતાના આગલા જન્મ માટે જે રીતે બીજનું નિર્માણ કરીને વૃક્ષ નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે આગળની યોનિઓનું બીજ નિર્માણ કરીને તે મૃત્યુ પામે છે. આ પ્રમાણે શરીર નાશ થવા છતાં તેના દુઃખોનો અંત આવતો નથી અને તે જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરે છે. અનેક સ્ત્રીઓવાળા પતિને તેની સ્ત્રીઓ સ્વસુખ માટે ચારે બાજુએ ખેંચીને સતાવે છે. તે જ પ્રમાણે દેહાભિમાની જીવને એક બાજુ તેને રસેન્દ્રિય ખેંચે છે, ક્યારેક તરસ સતાવે છે, ક્યારેક જનેન્દ્રિય સંભોગ માટે વ્યાકુળ કરે છે. તે જ પ્રમાણે ત્વચા, ઉદર, કાન આ બધા પોતપોતાના વિષયો તરફ ખેંચે છે. ક્યારેક સુગંધની લાલસા માટે ઘ્રાણેન્દ્રિય તો ક્યારેક સુંદર રૂપ માટે નેત્રો લાલાયિત રહે છે. આ પ્રમાણે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને આ દેહાભિમાની જીવને પોતપોતાના વિષયો તરફ ખેંચીને તેને ઘમરોડી નાખે છે. ભગવાને પોતાની અચિંત્ય શક્તિ એવી માયાથી વૃક્ષો, સર્પો, પશુઓ, પક્ષીઓ, મચ્છરો અને માછલા એમ અનેક જાતના શરીરો ઉત્પન્ન કર્યા, પરંતુ તેનાથી ભગવાનને સંતોષ ન થયો. ત્યારે તેમણે મનુષ્ય શરીરની રચના કરી. આ શરીર એવી બુદ્ધિથી યુક્ત છે જે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. આની રચના કરીને ભગવાનને ખૂબ આનંદ થયો. જ્ઞાનીએ પોતાના વિવેક દ્વારા જાણી લેવું જોઈએ કે આ મનુષ્ય શરીર કે જે અત્યંત દુર્લભ છે, ઘણા જન્મો બાદ ભગવાનની અપાર કૃપાથી મળ્યું છે. તેના દ્વારા જ પરમ પુરુષાર્થ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ આ શરીર અનિત્ય પણ છે. તેથી આ અમૂલ્ય મનુષ્ય જીવનને પ્રાપ્ત કર્યા પછી મનુષ્યતા એમાં જ છે કે મૃત્યુ આવીને તેને ભરખી જાય તે પહેલાં જ ભગવત પ્રાપ્તિરૂપી પોતાનું પરમ કલ્યાણ કરી લે. કારણ કે જે વિષય ભોગો છે તે તો બધી યોનિઓમાં મળે છે. તેથી તેની પાછળ પોતાનો અમૂલ્ય સમય બરબાદ ન કરે. હે રાજન, આ રીતે મને વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. અંતઃકરણમાં વિજ્ઞાનનો પ્રકાશ ઝળહળવા લાગ્યો. હવે હું અહંકારથી મુક્ત થઈને આ ભૂતળ પર મારી ઈચ્છા પ્રમાણે ભ્રમણ કરું છું. આ પ્રમાણેનું વિવિધ પ્રકારનું જ્ઞાન એક જ ગુરુથી પ્રાપ્ત થતું નથી. આ બધું મેં તમને કહ્યું. એક અને અદ્વિતીય બ્રહ્મના સંબંધમાં ઋષિઓએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, દ્રઢ બુદ્ધિવાળા ભગવાન દત્તાત્રેયજીએ યદુરાજાને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. યદુરાજાએ તેમની પૂજા કરી પ્રણામ કર્યા. દત્તાત્રેયજી તેમની અનુમતિ લઈને ખૂબ પ્રસન્ન વદને પોતાની ઈચ્છાનુસાર સિધાવી ગયા. અમારા પૂર્વજોના પણ પૂર્વજ યદુરાજા
અવધૂત દત્તાત્રેયની આ જ્ઞાન વિવેકયુક્ત વાતો સાંભળીને સઘળી આસક્તિઓથી નિવૃત્ત થઈને સમદર્શી થઈ ગયા. આ પ્રમાણે હે ઉદ્ધવ, તમારે પણ સમગ્ર આસક્તિઓનો પરિત્યાગ કરીને સમદર્શી થઈ જવું જોઈએ. 11મા સ્કંદ અંતર્ગત 9મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 10મો અધ્યાય લૌકિક તથા પારલૌકિક ભોગોની અસારતાનું નિરૂપણ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, સાધકે સર્વ પ્રકારે મારું શરણ લઈને મારા દ્વારા ઉપદેશાયેલા પોતાના ધર્મોનું સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ. નિષ્કામ ભાવે પોતાના વર્ણ, આશ્રમ અને કુળ અનુસાર સદાચારનું પણ પાલન કરવું જોઈએ. સંસારી લોકો કે જેમનું ચિત્ત વિષયોમાં પરોવાયેલું છે, તેમના બધા કર્મોનું પરિણામ વિપરીત જ હોય છે. સાધક આ વાતને ગંભીરતાથી સમજીને શુદ્ધ અંતઃકરણનો થઈને સંસારથી વિમુખ થઈ જાય. જે પ્રમાણે મનુષ્યને સ્વપ્નાવસ્થામાં અનેક પદાર્થો દેખાય છે, પરંતુ જાગ્યા પછી તે બધા પદાર્થો નિષ્ફળ છે, તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ મનથી જે સાંસારિક સંકલ્પ વિકલ્પ થાય છે તે બધા પણ મિથ્યા જ છે, અને ઇન્દ્રિયો દ્વારા થનારી ભેદબુદ્ધિ પણ મિથ્યા જ છે. કારણ કે ભેદબુદ્ધિનો ભ્રમ અજ્ઞાનને કારણે જ છે. મનુષ્યે નિષ્કામ કર્મનું આચરણ કરવું જોઈએ. બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દેવા. સકામ કર્મો ક્યારેય ન કરવા. આત્મજ્ઞાનની જ્યારે પ્રબળ ઈચ્છા થાય ત્યારે વિહિત કર્મોનો પણ આદર કરવો. અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા યમોનું પૂર્ણરૂપે પાલન કરવું. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરની ઉપાસના આ નિયમો છે. તેમનું યથાસાધ્ય પાલન કરવું. મુજ પરમાત્માને જાણનારા શાંત ભાવવાળા ગુરુને મારું જ રૂપ માનીને ઉપાસના કરવી. ગુરુ સેવાનિષ્ઠ ભક્તે અભિમાનનો ત્યાગ કરવો. કોઈ પ્રકારનો મત્સરતાનો ભાવ ન રાખવો. દક્ષ એટલે આળસ છોડીને સેવા કરવી. દેહ, ઘર વગેરેમાં મમતા ન રાખવી. ભગવાનની જેમ ગુરુચરણોમાં દ્રઢ ભક્તિ રાખવી. તત્વ જિજ્ઞાસુએ કોઈ પ્રકારની અધીરાઈ ન રાખવી. કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવી નહીં, અને વ્યર્થ તેમજ અસત્ય ભાષણથી દૂર રહેવું. આ પ્રમાણે અભ્યાસ દ્વારા સર્વમાં સમદ્રષ્ટિ થઈ જાય છે. ત્યારે પત્ની, પુત્ર, ઘર, જમીન, મિત્ર, બાંધવ અને ધન વગેરેમાં ક્યાંય તે આસક્ત થતો નથી. પછી તે પોતાની જેમ સર્વમાં સમભાવ રાખતો રહીને બધાથી બિલકુલ ઉદાસીન થઈ જાય છે. આત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ છે અને બધાનો સાક્ષી છે. તે સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહોથી બિલકુલ ભિન્ન છે. જે પ્રમાણે સળગતા લાકડામાં જે અગ્નિ છે તે લાકડાને પ્રકાશિત કરવા વાળો અગ્નિ તેનાથી ભિન્ન જ છે, તેવી રીતે બધા શરીરોને પ્રકાશિત કરનાર આત્મા પણ આ શરીરોથી બિલકુલ અલગ જ છે. જેમ લાકડાના સંબંધથી અગ્નિ લાકડાના આકારનો નાનો મોટો દેખાય છે, તથા બધા લાકડા બળી ગયા પછી અગ્નિનું શાંત થવું અને સળગાવવાથી અગ્નિનું પ્રગટ થવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં અગ્નિ તેમનાથી અલગ જ છે. તે જ પ્રમાણે આત્મા પણ જ્યારે દેહના ગુણોને ધારણ કરે છે ત્યારે દેહનો વિકાર તેમાં આરોપિત થાય છે. ઈશ્વર દ્વારા નિયંત્રિત માયાના ગુણોએ જ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનું નિર્માણ કર્યું છે. શરીરને જીવ અને જીવને શરીર સમજી લેવાને કારણે જ સ્થૂળ શરીરનું જન્મ મરણ અને સૂક્ષ્મ શરીરનું આવાગમન આત્મા પર આરોપિત કરવામાં આવે છે. જીવને જન્મ મરણ રૂપી સંસાર આ જ ભ્રમને કારણે જ પ્રાપ્ત થાય છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયા પછી તેનું મૂળ કપાઈ જાય છે. તેથી તત્વને જાણવાની ઈચ્છા કરવી જોઈએ. તેનાથી આત્મ સ્વરૂપનો બોધ થાય છે. આ આત્મા સ્વયં જ સ્થિત છે, કેવલ છે અને શ્રેષ્ઠ છે. તેને જાણીને જે અસત પદાર્થોમાં સતબુદ્ધિ કરે છે તે ક્રમશઃ દૂર થતી જાય છે. આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુનો જ આશ્રય લેવો
તેમની ઉપાસના કરવી. આચાર્ય અરણી મંથનનું ઉપરનું અને શિષ્ય નીચેનું કાષ્ટ છે. આચાર્યનું પ્રવચન જ શિષ્યનું મંથન છે. તેનાથી વિદ્યારૂપી અગ્નિ પ્રકટ થાય છે કે જે અજ્ઞાનને ભસ્મ કરી દે છે અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રમાણે અભ્યાસ કરતા કરતા જ્યારે બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય છે ત્યારે તે અતિશય શુદ્ધ થયેલી બુદ્ધિ માયાથી ઉત્પન્ન થનારા બધા ગુણોના કાર્યરૂપ મોહનો નાશ કરી દે છે. ત્યારે ગુણો દ્વારા નિર્મિત આ જગત પણ તેના માટે રહેતું નથી. જે રીતે અગ્નિ લાકડાને બાળીને પોતે શાંત થઈ જાય છે તે જ પ્રમાણે ગુણોનું કાર્ય એવા મોહને પણ બાળીને બુદ્ધિ શાંત થઈ જાય છે. પ્રિય ઉદ્ધવ, જો તમે કદાચ કર્મોના કરતા અને સુખ દુઃખના ભોગતા જીવોને અનેક તથા જગત, કાળ, વેદ અને આત્માઓને નિત્ય માનો છો, સાથે સાથે સઘળા પદાર્થોની સ્થિતિને અનિત્ય અને યથાર્થ સ્વીકારો છો, તથા એવું સમજો છો કે ઘટપટ વગેરે બાહ્ય આકૃતિના ભેદથી તેમના અનુસાર જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને બદલાતું રહે છે, તો આ મતને માનવાથી મોટો અનર્થ થઈ જશે. કેમ કે આથી જગતના કરતા આત્માની નિત્ય સત્તા અને જન્મ મરણથી મુક્તિ પણ સિદ્ધ થશે નહીં. જો કદાચ એવું સ્વીકારી પણ લેવામાં આવે તો દેહ અને સંવત્સરો વગેરે કાળના અવયવોના સંબંધી થનારી જીવોની જન્મ મરણ વગેરે અવસ્થાઓ પણ નિત્ય હોવાને કારણે દૂર થઈ શકશે નહીં. કારણ કે તમે દેહાદિ પદાર્થ અને કાળની નિત્યતાને સ્વીકારો છો. આ સિવાય અહીં પણ કર્મોનો કરતા તથા સુખ દુઃખનો ભોગતા જીવ પરતંત્ર જ દેખાય છે. જો તે સ્વતંત્ર હોત તો દુઃખનું ફળ શા માટે ભોગવે? આ પ્રમાણે સુખ ભોગોની સમસ્યા હલ થઈ જવાથી પણ દુઃખ ભોગોની સમસ્યા તો રહેશે જ. તેથી આ મત પ્રમાણે જીવને ક્યારેય મુક્તિ અથવા સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકશે નહીં. જ્યારે જીવ સ્વરૂપથી જ પરતંત્ર છે, વિવશ છે, ત્યારે તો સ્વાર્થ અથવા પરમાર્થ બંનેથી વંચિત રહી જશે. એવું જોવામાં આવે છે કે કોઈ વિદ્વાન હોઈને પણ સુખી નથી, તે જ પ્રમાણે કોઈ મૂર્ખ હોવા છતાં પણ દુઃખી નથી. આવી સ્થિતિમાં અહંકાર કરવો વ્યર્થ છે. જો સુખ દુઃખની પ્રાપ્તિ અને તેનું નિવારણ કઈ રીતે થાય તે જાણી લે તો પણ મૃત્યુ ક્યારે આવશે તે તો જાણી શકાતું નથી, અને મૃત્યુને કઈ રીતે ટાળી શકાય એ પણ કોઈ જાણતું નથી. જેમ કોઈ ફાંસીની સજાવાળાને કોઈ પણ ભોગ સામગ્રી સંતુષ્ટ કરી શકતી નથી, તે જ પ્રમાણે મૃત્યુ તો બધાના માથે બેઠેલું જ છે. તો કોઈ પણ પદાર્થ આ મરણધર્મી મનુષ્યને સુખી કઈ રીતે કરી શકે? આ લોકની જેમ પરલોક પણ દોષયુક્ત છે. ત્યાં પણ હરીફાઈ, અદેખાઈ, ક્રમશઃ ક્ષીણ થવું અને અંતે નાશ થવો આ બધું છે જ. પુણ્ય સમાપ્ત થતાં ત્યાંથી પતન થાય જ છે. જે રીતે ખેડૂત ખેતી કરે છે પરંતુ તે ખેતી અતિવૃષ્ટિ વગેરે ઉપદ્રવોના કારણે નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે સ્વર્ગાદી કામનાઓ માટે જ મનુષ્ય પ્રયાસ કરે છે, તેમાં પણ અનેક પ્રકારના વિઘ્નો ઉપસ્થિત થાય છે. તેથી તે કામનાઓ પણ નષ્ટ થઈ જાય છે. જો નિર્વિઘ્નતાપૂર્વક યજ્ઞ યાગાદિ કાર્ય સંપન્ન થઈ જાય તો તે ઊંચા લોકને પ્રાપ્ત કરી લે છે. તેમ છતાં તેની આગળ શું થાય છે તે સાંભળો. યજ્ઞ કરનાર પુરુષ યજ્ઞો દ્વારા દેવતાઓની આરાધના કરીને સ્વર્ગમાં જાય છે અને ત્યાં પોતાના પુણ્યકર્મો દ્વારા નિશ્ચિત થયેલા દિવ્ય ભોગોને દેવતાઓની જેમ ભોગવે છે. તેને તેના પુણ્ય અનુસાર એક દિવ્ય વિમાન મળે છે અને તેમાં તે દેવાંગનાઓ સાથે વિહાર કરે છે. ગંધર્વો તેના ગુણગાન કરે છે. તેના રૂપ લાવણ્યને જોઈને જોનારાઓના મન લાલાયિત થઈ જાય છે. તે તેનું વિમાન જ્યાં લઈ જવા ઈચ્છે છે ત્યાં ચાલ્યું જાય છે અને તેની ઘંટડીઓ તેના રણકારથી દિશાઓને ગુંજાવી મૂકે છે. તે દેવાંગનાઓ સાથે નંદનવન વગેરે દેવોના વિહાર સ્થાનોમાં ક્રીડા કરતો કરતો એટલો મોહિત થઈ જાય છે કે તેને એ વાતની ખબર જ પડતી નથી કે હવે મારા પુણ્ય સમાપ્ત થઈ જશે અને મને અહીંથી હાંકી કાઢવામાં આવશે. જ્યાં સુધી તેના પુણ્ય રહે છે ત્યાં સુધી તે સ્વર્ગનો આનંદ લૂંટે છે,
પુણ્ય ક્ષીણ થતાં જ તેની ઈચ્છા ન હોવા છતાં તેને કાળ દ્વારા નીચે ધકેલી દેવામાં આવે છે. જો કોઈ મનુષ્ય દુષ્ટ લોકોની સોબતમાં આવીને અધર્મનું આચરણ કરે, તેની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય, સ્વેચ્છાચારી બની જાય, કૃપણ, લંપટ અને પશુઓનું બલિદાન આપવાના બહાને હિંસા આચરીને ભૂત પ્રેતની ઉપાસના કરે, તો તેને ઘોર નરકમાં જવું પડે છે. જેટલા પણ સકામ કર્મો છે તે બધાનું ફળ દુઃખ જ છે. જે જીવ શરીરમાં અહંતા મમતા કરીને તેમાં જ રચ્યો પચ્યો રહે છે, તેને જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળતી નથી. અને આવી સ્થિતિમાં મૃત્યુધર્મી જીવોને ક્યું સુખ મળશે? લોક અને પરલોકનું આયુષ્ય પણ મર્યાદિત છે, એટલે કે એક કલ્પ માત્ર છે. તેઓ પણ મારાથી ભયભીત રહે છે. બીજાઓની વાત જ સી છે? સ્વયં બ્રહ્મા કે જેમનું આયુષ્ય 2 પરાર્ધનું છે, આટલું લાંબુ આયુષ્ય હોવા છતાં પણ તે મારાથી ભયભીત રહે છે. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો ઇન્દ્રિયોને તેમના કર્મોમાં પ્રેરિત કરે છે, અને તેથી ઇન્દ્રિયો કર્મ કરે છે. જીવ અજ્ઞાનવશ સત્વ, રજ આદિ ગુણ અને ઇન્દ્રિયોને પોતાનું સ્વરૂપ માની બેસે છે, અને તેમના કારણે કર્મો સાથે સંબંધ જોડીને સુખ દુઃખ ભોગવે છે. જ્યાં સુધી ગુણોની વિષમતા છે, એટલે કે શરીર આદિમાં હું અને મારાપણાનું અભિમાન છે, ત્યાં સુધી આત્માની અખંડિતાની અનુભૂતિ થતી નથી, ભેદ બુદ્ધિ જતી નથી. ત્યાં સુધી આ અજ્ઞાનનું કારણ એવા ભ્રમની નિવૃત્તિ થતી નથી. ત્યાં સુધી તે પરતંત્ર જ છે. જ્યાં સુધી પરતંત્રતા છે, ત્યાં સુધી તેને ઈશ્વર તરફથી ભય છે. જે આ પ્રકારના ગુણધર્મમાં રાચે છે, તેના શોક મોહની નિવૃત્તિ થતી નથી. પ્રિય ઉદ્ધવ, જ્યારે માયાના ગુણોમાં ક્ષોભ થાય છે, ત્યારે એમની વ્યાવહારિક સત્તા અનેક રૂપ ભાસે છે. કાળ, આત્મા, શાસ્ત્રો, લોક, સ્વભાવ અને ધર્મ આ સઘળું જ હું છું. આ પ્રમાણે આ બધામાં ભેદ બુદ્ધિ ન રાખીને આ બધાના રૂપમાં એકમાત્ર મને પરમાત્માને જ જુઓ. ઉદ્ધવજીએ પૂછ્યું, ભગવાન, આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં પણ તેમનાથી મુક્ત કઈ રીતે રહે છે? એટલે કે તે ગુણોથી લેપાતો નથી, તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઈ જાય છે. આવું કેમ? બદ્ધ અને મુક્ત પુરુષનો વર્તાવ કેવો છે? તે કઈ રીતે વિહાર કરે છે? તે કયા લક્ષણોથી જાણી શકાય છે? તે ભોજન કઈ રીતે કરે છે અને શૌચાદિ ક્રિયાઓ કઈ રીતે કરે છે? તે સૂવે, બેસે અને ચાલે છે કઈ રીતે? હે અચ્યુત, પ્રશ્નનો મર્મ જાણનારાઓમાં આપ શ્રેષ્ઠ છો. તેથી આપ મારા આ પ્રશ્નનો ઉત્તર આપવાની કૃપા કરો. એક જ આત્મા નિત્યબદ્ધ પણ છે અને નિત્ય મુક્ત પણ. આ સંબંધમાં મને ભ્રમ થઈ રહ્યો છે. 11મા સ્કંદ અંતર્ગત ભગવાન અને ઉદ્ધવના સંવાદમાંનો 10મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 11મો અધ્યાય બદ્ધ, મુક્ત અને ભક્તજનોના લક્ષણ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, બદ્ધ અને મુક્તની વ્યાખ્યા પણ ગુણો પરથી જ કરાય છે. ખરેખર તો મારા સ્વરૂપમાં એટલે કે આત્મામાં આ બંનેય નથી. ગુણ તો માયાનું કાર્ય છે, અને પોતાનું જે સ્વરૂપ છે તેમાં ન મોક્ષ છે ન બંધન. શોક, મોહ, સુખ, દુઃખ અને દેહની પ્રાપ્તિ આ સઘળું માયાને કારણે જ છે. આત્માને માટે સંસાર ચક્રની વાત કહેવી યથાર્થ નથી, સ્વપ્ન જેવી વાત છે. એટલે કે જેમ સ્વપ્ન મિથ્યા છે, એમ આત્માને માટે સંસાર ચક્રની વાત પણ મિથ્યા છે. હે ઉદ્ધવ, વિદ્યા અને અવિદ્યા આ બંને મારી જ શક્તિઓ છે, જે દેહધારીઓને ક્રમશઃ મોક્ષ અને બંધન કરાવનારી છે. આ બંને અનાદિ છે અને મારી માયાથી રચાયેલી છે. હે મહામતી, આ જીવ એકમાત્ર મારો જ અંશ છે. અનાદિ અવિદ્યા જીવને બંધનમાં નાખે છે. બીજી જે મારી વિદ્યા શક્તિ છે તેનાથી મોક્ષ થાય છે. હવે મુક્ત અને બદ્ધમાં
જે તફાવત છે તે હું તમને બતાવું છું. હે પ્રિય ઉદ્ધવ, જીવ મારું જ સ્વરૂપ હોવાથી વાસ્તવમાં આત્મા અને જીવ બંને એક જ છે. છતાં તે બંનેમાં જે ભેદ છે તે સાંભળો. જેમ કે હું શાસક છું અને જીવ શાસિત છે. હું આનંદ સ્વરૂપ છું અને જીવ શોક મોહથી ગ્રસ્ત થઈને સુખી દુઃખી થાય છે. આ શરીરરૂપી વૃક્ષ પર માળો બાંધીને એક સાથે રહેવાવાળા આ બે પક્ષીઓ છે. બે મિત્ર પણ છે, સમાન ધર્મી છે. આ બંનેમાંથી એક તો આ શરીર દ્વારા કરવામાં આવતા ફળનો ઉપભોગ કરે છે, પરંતુ તે ઉપભોગ કરીને પણ ક્ષીણ થાય છે. પરંતુ બીજું પક્ષી જે છે તે કર્મફળનો ઉપભોગ નથી કરતું. તેમ છતાં તે ખૂબ શક્તિશાળી છે. જે ફળનો ઉપભોગ નથી કરતો તે સ્વયંને પણ જાણે છે તથા બીજા પોતાના મિત્રરૂપી જીવને પણ જાણે છે. પરંતુ જે ભોગોનો ઉપભોગ કરે છે તે ન તો પોતાને જાણે છે અને ન પોતાના સખારૂપી આત્મ સ્વરૂપને પણ જાણે છે. આ પ્રમાણે જે અવિદ્યા સાથે જોડાયેલો છે તે તો નિત્યબદ્ધ છે, અને જે પોતાના નિજ સ્વરૂપને જાણી લે છે તે નિત્ય મુક્ત છે. જે પોતાના આત્મ સ્વરૂપને જાણી લે છે તે શરીરમાં રહેવા છતાં શરીરના ગુણધર્મોથી આતીત છે. કેમ કે તેણે જાણી લીધું છે કે જેમ સ્વપ્નનો સંચાર મિથ્યા છે તે પ્રમાણે આ સઘળો પ્રપંચ માયામય છે અને મિથ્યા છે. પરંતુ જે અજ્ઞાની છે તેને જો કે આત્માનો શરીર સાથે કોઈ સંબંધ નથી, તો પણ તે સ્વપ્નના સંસારને જોઈને જેમ સુખી દુઃખી થાય છે તે જ પ્રમાણે તે જગતને પણ સત્ય માનીને સુખી દુઃખી થાય છે. ઇન્દ્રિયો પણ ત્રણેય ગુણોનો જ વિકાર છે, તેમજ આ વિષય ભોગ પણ ત્રણ ગુણોના જ વિકાર છે. આ પ્રમાણે ગુણો દ્વારા ગુણોનો પરસ્પર વ્યવહાર ચાલતો રહે છે. જ્ઞાનીજનો પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત હોવાથી તેમનાથી તદ્દન નિર્લેપ રહે છે તથા હું કાંઈ કરતો નથી એવું જ માને છે. આ શરીર પ્રારબ્ધને આધીન છે. ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે તેનું પ્રેરક મન છે. આ પ્રમાણે આ મન અને ઇન્દ્રિયો બંને ગુણોના કાર્ય છે. વાસ્તવમાં તો ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, પરંતુ અજ્ઞાની હું કરતા છું એવું માનીને બંધાઈ જાય છે. પરંતુ જે વિરક્ત જ્ઞાની છે તે સૂવું, બેસવું, હરવું ફરવું, નાહવું, જોવું, સ્પર્શ કરવો, સૂંઘવું, ખાવું અને સાંભળવું વગેરે ક્રિયાઓને કરતો હોવા છતાં પણ પોતાને કરતા ભોગતા માનતો નથી. તે પ્રકૃતિમાં રહીને પણ તેનાથી તદ્દન અસંગ છે, એટલે કે તે કર્મોમાં લિપ્ત થતો નથી. જેમ આકાશ, સૂર્ય અને વાયુ કોઈના પણ ગુણ દોષને ગ્રહણ કરતા નથી અને તેઓ ક્યાંય પણ લેપાતા નથી, તે જ રીતે જ્ઞાની પણ બિલકુલ નિર્લિપ્ત રહે છે. જેની બુદ્ધિ આ પ્રમાણે વૈરાગ્યરૂપી સિલિકાથી તીક્ષ્ણ થઈ ગઈ છે તેના સઘળા સંશયો દૂર થઈ જાય છે. જે પ્રમાણે સ્વપ્નાવસ્થામાંથી જાગીએ ત્યારે સ્વપ્નની દુનિયા ખોવાઈ જાય છે, તે જ પ્રમાણે વિવેક જ્ઞાન દ્વારા તેનો સઘળો ભેદ ભ્રમ દૂર થઈ જાય છે. જેના પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિના સંકલ્પો નિઃશેષ નિવૃત્ત થઈ ગયા છે, જેની સાંસારિક કર્મો કરવાની પરંપરા નષ્ટ થઈ ગઈ છે, તે દેહમાં સ્થિત રહેલો હોવા છતાં પણ તેના ગુણોથી મુક્ત છે, એટલે કે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત છે. તે તત્વજ્ઞ મુક્ત પુરુષના શરીરને ચાહે હિંસક લોકો પીડા પહોંચાડે અથવા ક્યારેય કોઈ ભલે તેની દેવયોગી પૂજા કરે, તે ન તો કોઈના સતાવવાથી દુઃખી થાય છે કે ન પૂજા કરવાથી સુખી પણ થાય છે. મુનિ નિંદા કરનાર કે તેની સ્તુતિ કરનારને પ્રિય અપ્રિય કશું ન કહે, સર્વત્ર સમદ્રષ્ટિ રાખીને એક પરમાત્માની જ ભાવના રાખે. જો કોઈ ગુણ દોષની ચર્ચા કરે તો તે તેનાથી દૂર ખસી જાય. આ પ્રમાણે મુનિ પોતાના આત્મામાં જ મગ્ન રહે. આ રીતે પ્રકૃતિમાં સ્થિત રહીને પણ તે કોઈને માટે પણ પ્રિય અપ્રિય કશી જ વાત ન કરે, ન કહે અને ન ચિંતન પણ કરે.
અને જળવત જાણે કોઈ મૂર્ખ હોય એ પ્રમાણે વિચરણ કરતો રહે. જે વેદમાં તો પારંગત છે, પરંતુ પરબ્રહ્મનો જેને અનુભવ નથી થયો એવા વિદ્વાને તો એવું જ માનવું જોઈએ કે તેનો પરિશ્રમ દૂધ ન આપનાર ગાયનું પાલન કરવા જેવો વ્યર્થ જ છે. હે ઉદ્ધવ, એવી ગાય જે દૂધ ન દેતી હોય, કુલટા સ્ત્રી, પરાધીન દેહ, દુષ્ટ સંતતિ, સત્યપાત્રને ન આપેલું ધન, ભગવાનના નામ, રૂપ, લીલા, ધામ વગેરે ભગવત સંબંધી ચર્ચા સિવાયની વાણી, આ સઘળું જેણે ધારણ કરી રાખ્યું છે તેને દુઃખોની હારમાળા જ ભોગવવી પડે છે. જે વાણીમાં મારી પવિત્ર લીલાઓનું ઉચ્ચારણ નથી, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવા વાળી ભગવાનની શક્તિઓનું નિરૂપણ નથી, ભગવાનના અન્ય લીલા અવતારોનું, તેમના પવિત્ર ગુણોનું, યશોગાનનું વર્ણન નથી, તે વાણી વાંજણી છે. આવી વાણીને જ્ઞાનીજનો ધારણ ન કરે. આ પ્રમાણે તત્વની જિજ્ઞાસા દ્વારા પૂરા જગતમાં એક બ્રહ્મને જુએ. આત્મામાં જે ભેદ ભ્રમ છે તેને બિલકુલ મિટાવી દે. આ રીતે શુદ્ધ થયેલા મનને સર્વવ્યાપી મુજ પરમાત્મામાં લગાડી દે અને સર્વથી બિલકુલ ઉપરામ થઈ જાય. જો આ રીતે નિશ્ચલ રૂપે મુજ પરમાત્મામાં મનને લગાડવામાં અસમર્થ હોય તો તે જે પણ ક્રિયા કરે તેને નિરપેક્ષ થઈને મારા માટે જ કરે. શ્રદ્ધાળુ મનુષ્યો મારી જે લોકોને પવિત્ર કરનારી કલ્યાણકારી કથાઓ છે તેનું શ્રવણ કરે, ગાન કરે, કીર્તન કરે, સ્મરણ કરે અને મારા અવતારો જેવા કે રામનવમી, કૃષ્ણાષ્ટમી વગેરે લીલાઓનું વારંવાર સ્મરણ કરે અને તેને અનુસરે. હે ઉદ્ધવ, આ પ્રમાણે મારા શરણે થઈને મારા જ માટે ધર્મ, અર્થ અને કામનું આચરણ કરતો રહીને મારો અનન્ય પ્રેમી ભક્ત મુજ સનાતન પરમાત્માની અચળ ભક્તિને પ્રાપ્ત થાય છે. સત્સંગથી ભક્તિ પ્રાપ્ત થાય છે, પછી તે મારી ઉપાસના કરે છે અને સંતો દ્વારા બતાવેલા માર્ગે તે સહજમાં જ મને પ્રાપ્ત કરી લે છે. ઉદ્ધવજીએ પૂછ્યું, હે પવિત્ર કીર્તિ ભગવાન, આપ કૃપા કરીને બતાવો કે આપના અભિપ્રાય મુજબ સંત પુરુષનું લક્ષણ શું છે? સંતજનો આદર કરે છે એવી આપની ભક્તિ કઈ છે? ભગવાન, આપ જ બ્રહ્માદિ શ્રેષ્ઠ દેવતા, સત્યાદિ લોક અને ચરાચર જગતના સ્વામી છો. હું આપનો વિનય, પ્રેમી અને શરણાગત ભક્ત છું. આપ મને ભક્તિ અને ભક્તનું રહસ્ય જણાવો. ભગવાન, હું જાણું છું કે આપ પ્રકૃતિથી પર પુરુષોત્તમ અને ચિદાકાર સ્વરૂપ બ્રહ્મ છો. આપનાથી ભિન્ન કશું જ નથી. તેમ છતાં આપે લીલા માટે આ શ્રી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો છે. તેથી ખરેખર ભક્તિ અને ભક્તનું રહસ્ય આપ જ બતાવી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, મારો ભક્ત કૃપાની મૂર્તિ હોય છે. તે કોઈ પણ પ્રાણી સાથે વેરભાવ નથી રાખતો અને ઘોર દુઃખોને સહન કરે છે. સત્યને સાચું સાધન માને અને સાચા સાધનો જ સ્વીકારે. શુદ્ધ ચરિત્ર તેમજ અદેખાઈ, મત્સર આદિ દોષોથી મુક્ત, શત્રુ મિત્રમાં સમદર્શી રહી સર્વનું હિત કરતો હોય છે. તેની બુદ્ધિ કામ વાસનાઓથી કલુષિત થતી નથી. તે સંયમી, મધુર સ્વભાવવાળો અને પવિત્ર હોય છે. સંગ્રહ પરિગ્રહથી હંમેશા દૂર રહે છે. કોઈ પણ વસ્તુ માટે તે કોઈ ચેષ્ટા કરતો નથી. મિતાહારી અને શાંત રહે છે. તેની બુદ્ધિ સ્થિર હોય છે. તેને કેવળ મારો જ આશ્રય હોય છે અને તે આત્મચિંતનના કાર્યમાં સદા લાગેલો રહે છે. તે બિલકુલ સાવધાન, ગંભીર અને ધૈર્યવાન હોય છે. તેણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ 6 વિકારોને જીતી લીધેલા હોય છે. તે પોતે નિરભિમાની અને સર્વને માન આપનાર, બીજાને વિવેકબોધ આપવામાં સમર્થ, મારા એટલે કે ભગવાન સંબંધી ચરિત્રો કહેવામાં નિપુણ અને સર્વમિત્ર હોય છે.
તે કરુણાસભર અને મારા તત્વનું યથાર્થ જ્ઞાન ધરાવનાર હોય છે. મારો ભક્ત ગુણ દોષોને પારખનારો શુદ્ધ અંતઃકરણવાળો હોય છે. ભક્તિનો પ્રવાહ વધી રહ્યો હોય ત્યારે તે મારા દ્વારા નિર્દેશિત કર્મો એટલે કે ભક્તિમાં બાધક માનીને ભગવાનને અર્પણ કરી દે છે. આમ તે સઘળા કર્મોથી ઉપરામ થઈ અનન્ય ભાવથી શરણાગત થઈ જાય છે. આવો ભક્ત અતિ શ્રેષ્ઠ છે. હું કોણ છું, કેટલો મોટો છું, કેવો છું, આ વાતને તે જાણે કે ન જાણે, પણ અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે તે મારા મત પ્રમાણે પરમ ભક્ત છે. પ્રિય ઉદ્ધવ, મારા અર્ચા વિગ્રહની સાથે સાથે મારા ભક્તોના દર્શન, સ્પર્શ, પૂજા, સેવા, શુશ્રૂષા, સ્તુતિ અને પ્રણામ વગેરે કરે તથા મારા ગુણકર્મોનું કીર્તન કરે, શ્રદ્ધાપૂર્વક મારી કથા સાંભળે અને તેનું ધ્યાન નિરંતર મારામાં જોડાયેલું રહે. જે કાંઈ મળે તે વસ્તુઓ મને સમર્પિત કરી દે અને દાસ્ય ભાવે મને આત્મનિવેદન કરે. મારા દિવ્ય જન્મ કર્મોની ચર્ચા કરે. જન્માષ્ટમી, રામનવમી વગેરે પર્વો આનંદપૂર્વક ઉજવે એટલે કે સંગીત, નૃત્ય, વાજિંત્ર દ્વારા મંદિરોમાં ઉત્સવ કરે અને કરાવે. વાર્ષિક તહેવારોના દિવસે મારા પવિત્ર સ્થાનોની યાત્રા કરે, વરઘોડા કાઢે, વિવિધ સામગ્રી દ્વારા મારી પૂજા કરે, વૈદિક અથવા તાંત્રિક પદ્ધતિથી દીક્ષા ગ્રહણ કરે અને એકાદશી વગેરે વ્રતોનું પાલન કરે. મંદિરોમાં મારા શ્રી વિગ્રહની શ્રદ્ધાપૂર્વક પ્રતિષ્ઠા કરવી. આવું કાર્ય જો એકલાથી ન થાય તો બીજા લોકોના સહયોગ માટે પ્રયત્ન કરવો. મારા માટે બાગ બગીચા, ક્રીડા સ્થાનો, મંદિરો અને નગર વસાવવા. સેવકના ભાવથી શ્રદ્ધા ભક્તિ સાથે અને નિષ્કપટ ભાવે મારા મંદિરોની સેવા શુશ્રૂષા કરવી. ઝાડુ બુહારીની સેવા કરવી. લીંપણ અને છંટકાવ કરીને તેના પર સુંદર રંગોળીનો સુંદર મંડપ સજાવવો. નિરભિમાની રહેવું, દંભ ન કરવો. સાથે સાથે પોતાના શુભ કર્મોના સંબંધમાં આ મેં શું કર્યું છે એવું ન કહેવું. મને નિવેદિત કરેલી વસ્તુ એ દીવાનો પ્રકાશ હોય તો પણ એનો ઉપયોગ મારા ભક્તે પોતાના માટે ન કરવો. કોઈ બીજા દેવને અર્પણ કરેલી વસ્તુ મને અર્પણ ન કરે. સંસારમાં જે વસ્તુ આપણને સૌથી વધારે પ્રિય, મનગમતી હોય તે મને અર્પણ કરવી. આવું કરવાથી તે વસ્તુ અનંત ફળ આપનારી બને છે. હે પુણ્ય પુરુષ ઉદ્ધવજી, સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાય, વૈષ્ણવ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી, આત્મા અને સઘળા પ્રાણીઓ આ બધા જ મારી પૂજાના સ્થાન છે. હે પ્રિય ઉદ્ધવ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રો દ્વારા સૂર્યમાં મારી પૂજા કરવી જોઈએ. હવન દ્વારા અગ્નિમાં, આતિથ્ય દ્વારા શ્રેષ્ઠ બ્રાહ્મણમાં અને લીલા લીલા ઘાસ વગેરે દ્વારા ગાયમાં મારી પૂજા કરવી. વિષ્ણુ ભક્તને પોતાના ભાઈ સમાન માનીને તેમનો આદર સત્કાર કરવો. નિરંતર ધ્યાન દ્વારા હૃદયાકાશમાં મારી પૂજા કરવી. મુખ્ય પ્રાણ સમજીને વાયુમાં અને પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા જળમાં મારી આરાધના કરવી. રહસ્યમય મંત્રો દ્વારા વેદીમાં પૂજા કરવી. ભોજનના પદાર્થોમાં આપણી અંદર જ વિરાજમાન સર્વાત્મા પ્રભુ જ ભોજન કરે છે. એટલે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ એવી ભાવના કરીને ભોજન કરવું. બધા પ્રાણીઓમાં એક જ ક્ષેત્રજ્ઞ આત્મા સમાન રૂપે વ્યાપ્ત છે એવું માનીને સઘળા ભૂતોને મારું જ સ્વરૂપ માનીને તેમની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો. આ બધા સ્થળોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ શાંતમૂર્તિ ભગવાન બિરાજમાન છે એવું ધ્યાન કરીને એકાગ્રતાથી મારી પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે જે મનુષ્ય એકાગ્ર ચિત્તથી યજ્ઞ યાગાદિ ઇષ્ટ અને સમાજને ઉપયોગી એવા કુવા, વાવ, તળાવ વગેરે જળાશયો બંધાવીને જીતેન્દ્રિય થઈને
સાવધાનીપૂર્વક સર્વમાં મારું યજન કરે છે તેને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે તથા સંત પુરુષોની સેવા કરવાથી મારા સ્વરૂપનું જ્ઞાન પણ થઈ જાય છે. પ્રિય ઉદ્ધવ, મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિયોગ આ બંને સાધનોનું અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ. પ્રાયઃ આ બંને સિવાય સંસાર સાગરથી પાર થવાનો બીજો કોઈ ઉપાય નથી, કેમ કે હું સત્પુરુષોનો મહાન આશ્રય છું. પ્રિય ઉદ્ધવ, હું તમને એક બીજી અત્યંત ગોપનીય પરમ રહસ્યની વાત બતાવીશ, કેમ કે તમે મારા પ્રિય સેવક, હિતૈષી, સુહૃદ અને પ્રેમી સખા છો. સાથે સાથે સાંભળવાની જિજ્ઞાસા પણ ધરાવો છો. 11મા સ્કંધ અંતર્ગત 11મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12મો અધ્યાય સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મત્યાગની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, સત્સંગનો મહિમા ખૂબ અદ્ભુત છે. આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈ પણ સાધન નથી. આજે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઇષ્ટાપૂર્ત એટલે કે યજ્ઞયાગ અને કુવા વાવ વગેરે કરવાનું પુણ્ય કર્મ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદોના રહસ્યમય મંત્રો, તીર્થ, નિયમ, યમ વગેરે જેટલા પણ સાધનો છે તેમનાથી એટલી સરળતાથી મારી પ્રાપ્તિ થતી નથી જેટલી સત્સંગથી થાય છે. કેમ કે સત્સંગથી બધા પ્રકારની આસક્તિ નષ્ટ થઈ જાય છે. આસક્તિ નાશ થવાથી ભક્તની મારામાં ભક્તિ પ્રબળ થાય છે અને તે મને સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. હે નિષ્પાપ ઉદ્ધવજી, પ્રત્યેક યુગમાં સત્સંગ દ્વારા જ દૈત્ય, રાક્ષસ, પશુ પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, ચારણ, ગુહ્યક અને વિદ્યાધરોને મારી પ્રાપ્તિ થઈ છે. મનુષ્યમાં વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને અંત્યજ વગેરે રજોગુણી, તમોગુણી પ્રકૃતિના અનેક જીવોને મારું પરમપદ પ્રાપ્ત કર્યું છે. વૃત્રાસુર, પ્રહલાદ, વૃષપર્વા, બલિ, બાણાસુર, મયદાનવ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, જાંબવાન, ગજેન્દ્ર, જટાયુ, તુલાધાર વૈશ્ય, ધર્મવ્યાધ, કુબ્જા, વ્રજની ગોપીઓ, યજ્ઞપત્નીઓ અને બીજા લોકો પણ સત્સંગના પ્રભાવથી જ મને પ્રાપ્ત કરી શક્યા છે. તે લોકોએ ન તો વેદોનો સ્વાધ્યાય કર્યો હતો કે ન વિધિપૂર્વક મહાપુરુષોની ઉપાસના પણ કરી હતી. એ જ રીતે તેમણે કોઈ વ્રત તપ પણ કર્યું ન હતું. બસ માત્ર સત્સંગના પ્રભાવથી જ તે મને પ્રાપ્ત થઈ ગયા.